મેં જોયું છે ઘણા બધા વાલીઓ પોતાના બાળકને સારું શિક્ષણ આપવા માટે ભણાવવા માટે ખાસ કરીને પોતે ફેમિલીથી અલગ રહીને એટલે એ દર્દ વેદના પીડા મેં અનુભવી અને કદાચ ઘણા બધા વાલીઓ અનુભવે છે. અહીંની શાળાઓને તો નુકસાન છે, સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ ગોધરા પંચમહાલને નુકસાન છે. આપણે એ સમયે જ્યારે ભણતા હતા ત્યારે ખ્યાલ છે કે આપણા મા બાપ આપણા શિક્ષક પણ હતા. હવે એ વર્ગ જતો રહ્યો છે, ઓછો થયો છે, દૂર થયો છે. મેં પહેલા જ કીધું એ પ્રમાણે કે બાળકો આજના કુદરતથી દૂર જતા થયા છે. કુદરત સાથેનું કનેક્શન નથી. નો ધ નેચરમાં અમે એવી વ્યવસ્થા રાખવાના છે જેમાં આઉટડોર ક્લાસરૂમ હશે. એટલે અમુક પીરિયડ એમના સિમેન્ટ કોન્ક્રીટના ક્લાસરૂમની બહાર વૃક્ષોની વચ્ચે પાંદડાઓની વચ્ચે પક્ષીઓનો જ્યાં કલરવ થતો હશે ત્યાં બેસીને ભણશે. બાળક 1 થી 12 ધોરણ એવી સ્કૂલમાં ભણે જ્યાં સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ ના કેળવાઈ હોય. હવે 12મા ધોરણ પછી એને સ્પિરિચ્યુઅલ વેલ્યુઝની કઈ વાત કરવામાં આવે તો એ ત્યાં ડિસ્કનેક્ટ હોય. તમે કોઈ વસ્તુ ઘરે બનાવડાવે મમ્મી પાસે, પછી ખાઈ નહીં, વેસ્ટ કરે. આપણે એને સમજાવીએ કે બેટા નહીં બગાડવાનું, આમ છે તેમ છે, કેમ એવું કરે છે. હવે એને રોકવા માટે અને એની કિંમત સમજાય એના માટે અમે એક પ્રયોગ કરવાના છે અમારી શાળામાં. અને કદાચ યુનિક હશે કે બાળક જ્યારે રાઈસ ખાય છે, ભાત ખાય છે અથવા રોટલી ખાય છે, તો અત્યારના બધા સુખી સંબંધ પરિવારોમાંથી જે બાળકો આવતા હોય, ઇવન મારા બાળકની પણ વાત કરું તો એને કદાચ એ પ્રોસેસ ખબર ના આવે કે ભાત આવે ક્યાંથી. અને એવું હશે કોઈ ફેક્ટરીમાંથી આવી જતો હશે, જેમ પેન આવે છે, નોટ આવે છે, શર્ટ આવે છે. હવે એવી ઘટના સાંભળવા મળે છે કે શિક્ષકો બાળકોને નથી मारता, પણ બાળકો शिक्षकों मारीने जाए છે. पंचमहल के एक हाई स्कूल में परीक्षा के दौरान छात्र और महिला शिक्षिका के बीच विवाद शुरू हुआ. शिक्षिका के सवाल पर गुस्से में आए छात्र ने थप्पड़ जड़ दिया. घटना के बाद स्कूल में हड़कंप मच गया और अन्य छात्रों ने बीच बचाव किया. હવે સિનેરિયો બદલાઈ રહ્યો છે. 2030માં શિક્ષણ પાછળ આપેલા પૈસાને વાલીઓ એક ખર્ચ તરીકે જોઈ રહ્યા છે. ખરેખર એ ખર્ચ તરીકે ન જોવો જોઈએ. ઇટ ઇઝ નોટ એક્સપેન્સ. એ ખરેખર એક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે તમે તમારા બાળકને સારું શિક્ષણ મળે, સારું જ્ઞાન મળે, સારા સંસ્કારો મળે, એના માટે એ પૈસા આપી રહ્યા છો, જેથી તમને પરત મળવાનું છે. સારું ભણી જશે, સારી લાઈન પકડી લેશે, એ કેરિયરમાં સેટ થશે તો તમને રિટર્ન મળવાનું છે. એટલે બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધેલું છે. ડોક્ટર વિજયભાઈ પટેલ એટલે કે એવું નામ કે જે કેરિયરની શરૂઆત એક પ્રોફેસર તરીકે કરી, પોતાના વિસ્તારમાં એવા ડોક્ટર બનાવવા માટે એક કોલેજની સ્થાપના કરી અને હવે શરૂ કરી રહ્યા છે વિશ્વસ્તરીય શાળા, જેનું નામ રાખ્યું છે એમણે વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ. વિજયભાઈ, સ્કૂલ શરૂ કરી રહ્યા છો ગોધરામાં, હવે કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં શાળાઓ ના હોય, ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવાનો વિચાર કરવો? આ વિચાર જે આવ્યો છે કદાચ પંચમહાલ ગોધરાના ઘણા બધા મતલબ બધા જ વાલીઓને પણ આ વસ્તુ જે મેં અનુભવ્યું છે કે મારા પોતાના 2 બાળકો, દીકરો અને દીકરી માટે હું જ્યારે, અને કોઈ પણ માતા પિતા હોય તો પોતાના બાળક જ્યારે એ ભણવાની ઉંમરમાં થાય ત્યારે અવશ્ય વિચારતા હોય, જે કોન્શિયસ હોય પોતાના બાળકોના એજ્યુકેશન લઈને. હવે તો બધા જ માતા પિતાઓ કોન્શિયસ થઈ ગયા છે. તો પહેલો સવાલ એવો આવે કે એવી કઈ સારી શાળા હશે જે આપણે જેમ બધા જ પ્રકારનું એને શિક્ષણ મળે, સારા સંસ્કાર મળે, ભણવાનું પણ સારું મળે, સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે, કુદરત સાથે જોડાયેલો રહે અને એક ઉત્તમ વ્યક્તિત્વ બને, એવી કઈ શાળા છે. તો એવી શોધમાં મને ક્યાંક એવું લાગ્યું કે આપણા વિસ્તારમાં જે હયાત શાળાઓ છે સારું જ કરી રહી છે, પણ છતાં મને પોતાની કદાચ મારી આશાઓ વધારે પડતી હશે અને એવી ઘણા બધા વાલીઓની પણ આશાઓ વધારે પડતી હશે. તો મને એવું લાગ્યું કે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણા બૃહદ પંચમહાલની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મિસ થઈ રહ્યું હતું. અને એ જે મેં જોયું છે ઘણા બધા વાલીઓ પોતાના બાળકને સારું શિક્ષણ આપવા માટે ભણાવવા માટે ખાસ કરીને પોતે ફેમિલીથી અલગ રહીને, કાં તો મધર કે ફાધર અલગ રહેતા હોય બાળક સાથે, અથવા નાના નાની દાદા દાદી રહેતા હોય, અથવા દૂર હોસ્ટેલમાં મૂકવો પડતો હોય છે. એટલે એ દર્દ વેદના પીડા મેં અનુભવી અને કદાચ ઘણા બધા વાલીઓ અનુભવે છે. તો અને આપણા પંચમહાલ માટે એક અભિશાપ કહેવાય એવી કોઈ સ્કૂલ એવું લાગ્યું નહીં કે જેમાં આપણે એનું નામ આપી શકીએ અથવા એક ઓળખ બને. તો એ વિચાર કેટલાય સમયથી મારા મનમાં ઘૂંટાતો હતો અને એજ્યુકેશન ફિલ્ડ સાથે હતો અને ખૂબ નજીકથી આ શિક્ષણને મેં જોયેલું છે. ઘણા બધા શિક્ષકોને પણ જોયેલા છે, આખી આ પદ્ધતિને સમજેલો છું. તો મને એવો વિચાર આવ્યો કે આ જે વાલીઓ છે જેમના બાળકોને બહાર જવા માટે વિચારી રહ્યા છે અથવા એમને ક્યાંક ને ક્યાંક અસંતોષ છે હાલની અહીંની સ્કૂલ કરતાં, અથવા વધારે એક્સપેક્ટેશન છે અહીં હયાત સ્કૂલો પાસે, તો એવું આપણે એક ઓપ્શન આપવું છે જેથી એ તમામ પ્રકારની એમની આશાઓ પૂર્ણ થાય અને એમનું જ બાળક એમના ઘરની અંદર રહી, એમના નજરોની સામે રહી અને ઉછરે અને એક ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે, સારા સંસ્કાર સાથે અને અદ્યતન ટેકનોલોજી
નો સાથ લઈ અને સારામાં સારું શિક્ષણ ગોધરામાં પોતાના ઘરે રહીને મેળવે. આ એક મૂળ આશય બસ આ પંચમહાલના વાલીઓની આ દર્દ, પીડા અને વેદના ને લઈને આ એક વિચાર આવે છે. જી, તમે તમારી કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે, પ્રોફેસર શિક્ષક તરીકે કર્યું. મને તમારા વિશે થોડુંક સમજવું છે કે તમે કઈ શાળામાં તમારો અભ્યાસ પૂરો કર્યો? પ્રાથમિક શિક્ષણ તો અમારી ગામડાની રામપુરા પ્રાથમિક શાળામાં શરૂઆત, સરકારી શાળામાં થઈ. એટલે તમારું રામપુરા ક્યાં? રામપુરા કાકણપુર, ગોધરા તાલુકામાં. પ્રાથમિક શાળામાં 4 ધોરણ સુધી, ત્યારબાદ કાકણપુરમાં માધ્યમિક શાળા 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે મને પપ્પાએ વિદ્યાનગર ખાતે સાયન્સ કરવા માટે કે એક મોટું બને કંઈ, મારા દાદા હતા, એમની સ્વપ્ન હતું કે ડૉક્ટર બને, તો ત્યાં સાયન્સ કરવા ગયો. ત્યારબાદ પછી મેં હોમિયોપેથિકની ડિગ્રી મેળવીને ડૉક્ટર બન્યો. હોમિયોપેથિક ક્યાં કર્યું? ગોધરા ખાતેની હોમિયોપેથિક કોલેજમાં, શામળાજીમાં. શામળાજી હોમિયોપેથિક કોલેજ. તો એ વખતે જ્યારે શામળાજી નવું હશે તમે શરૂ કર્યું ત્યારે? હા, હું મેરું જ્યારે એડમિશન થયું ત્યારે 96માં, એટલે 3 વર્ષ થયા હતા. એક નવી જ કોલેજ હતી. તો આ તો બહુ મોટી ઉપલબ્ધિ હતી કે તમે એ જ શાળામાં, એ જ કોલેજમાં ભણ્યા, એ જ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ આવ્યા હતા, અને પછી તમે તમારી એક આખી જર્ની જલારામ હોમિયોપેથિક કોલેજ તરીકે તમે શરૂઆત કરી. તો આ પહેલેથી સપનું હતું કે આ મારે હવે કોલેજ ખોલવાની છે એવું કંઈ? વ્યક્તિ જેમ જેમ આગળ વધતું જાય એમ એને આગળનો રસ્તો દેખાતો જાય. એટલે જ્યારે ભણતો હતો ત્યારે કેટલાક શિક્ષકો ભણાવે તો પહેલેથી આપણે પટેલના દીકરા એટલે મહેનતુ અને થોડું લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલા, એટલે વેલ્યુ એજ્યુકેશનની ખરી. અને મારા એક ખાસ વાત કહું કે અમારા ફેમિલીમાં મારા મામા સાઈડ કે કાકા સાઈડ આઈ વોઝ ધ ફર્સ્ટ કે હું 10મું પાસ થયો હોઉં, એટલે શિક્ષણ બહુ ઓછું, એટલે બહુ ધ્યાનથી આપણે ભણ્યા. અને શિક્ષકો ભણાવે ત્યારે આપણને એમ થાય ખરેખર આ વિષય આ રીતે ભણાવવો જોઈએ તો બાળકોના મગજમાં સારું આવે. એમ કરતાં એટલે કશું મિસિંગ લાગતું હોય એના સોલ્યુશન માટે તમે હંમેશા વિચાર કરતા હોય એવો સ્વભાવ ખરો. કારણ કે હું અગર માની લો તમને તમારું જે જર્ની છે એને જોઉં તો મને એમ લાગે કે તમે જ્યારે એક કોલેજમાં ભણતા હતા ત્યાં તમને કશું મિસિંગ લાગતું હશે તો તમે એવું વિચાર કર્યો હશે કે મારે એ જે મિસિંગ છે ને એ પૂરું કરવા માટે મારે પ્રોફેસર બનવું. પછી એ કોલેજમાં જ્યારે ભણાવતા હતા ત્યારે એ સિસ્ટમની અંદર જે બી તમને કાંઈ મિસિંગ લાગતું હશે એનું સોલ્યુશન તમે તમારા કોલેજમાં આપ્યું. ઇફ આઈ નોટ રોંગ, પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર કરી રહ્યા છે. અને આજે શાળા એટલે સ્કૂલવાળા વિષયમાં તમારા બાળકો માટે જે તમને ચિંતા થઈ તમે કીધું, તો આ થોટ પ્રોસેસ તો બહુ ઓછા લોકોનો હોય છે. એની પાછળનો પાયો કોઈ ખરો કે આ થોટ પ્રોસેસ કેવી રીતે આવી તમારામાં? મેં કીધું ને કે આપણું જે ઉછેર થયો એ આપણે ઓછા રિસોર્સિસ વચ્ચે મોટા થયા. એવું કોઈ સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પણ નહીં કે એવા કોઈ વ્યક્તિઓ નહીં આપણા ફેમિલીમાં કે જેને આપણે પકડીને આગળ ચાલી શકીએ. એટલે જ્યારે બી આપણે કોઈ ટાસ્ક લઈએ ત્યારે એમ થાય કે આમાં બેટર સારું કઈ રીતે કરી શકીએ. ત્યારે તો ટાસ્ક કરતાં આપણે વિચારીએ કે આ અથવા કોઈ કરી રહ્યું છે અને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે એવું થાય કે આ ટાસ્ક ખરે આ રીતે કરવું જોઈએ. એમ કરતાં આ વિચારો આવ્યા. ભણતા આ રીતે ભણાવવા એવો વિચાર આવ્યો. અને ભણાવતા એમ થયું કે આ આખી જે સિસ્ટમ છે કોલેજની આ પ્રકારે હોવી જોઈએ. તો એવી કોલેજ બનાવવાનો પ્રયત્ન કર્યો. અને ઇન બિટવીન બાળકો આવ્યા તો બાળકો માટેના શિક્ષણની શોધમાં શાળા ખરેખર કેવી હોવી જોઈએ અને એક અનુભૂતિ થઈ કે ખરેખર મિસિંગ છે પંચમહાલ ખાતે, તો એક આપણે એવું એક ઓપ્શન વાલીઓને આપવું જોઈએ. એમ કરતાં આ હાલના તબક્કે પહોંચ્યા. તમે તમારા જીવનનો આખો અનુભવ અત્યાર સુધી જોવા જઈએ તો યુનિવર્સિટી લેવલ, કોલેજ લેવલના વધારે તમે સમય આપ્યો. જ્યારે તમે ભણતા હતા ત્યારે અહીંયા કોઈ યુનિવર્સિટી હતી નહીં પોતાની, આપણા ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની કોઈ યુનિવર્સિટી નથી. બરાબર. હાલ SGGU છે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. તો આજે એ યુનિવર્સિટી આવવાના લીધે તમારા કોલેજના અનુભવમાં મધ્ય ગુજરાતની પોતાની યુનિવર્સિટી હોવાના લીધે કેટલો ફાયદો અનુભવ થાય તમને? કોઈ પણ વિસ્તારમાં યુનિવર્સિટી આવી બહુ મોટી બાબત કહેવાય. કારણ કે યુનિવર્સિટી એ શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર કહેવાય. અને અલગ અલગ પ્રકારના કોર્સિસ જ્યારે આપણને નજીકના સ્થળે મળતા હોય, પહેલાંના સમયમાં જ્યારે ઓછી યુનિવર્સિટી હતી લોકોને દૂર સુધી જવું પડતું હતું. ઘણા બધા કદાચ એટલે દૂર કોણ ભણવા જાય એમ કરીને છોડી દેતા. તમે જ્યારે અભ્યાસ કરતા હશો
એટલે તમારે યુનિવર્સિટીના લેવલના કોઈ બી કામ હોય એટલે ત્યાં તમારે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કદાચ ચાલતું હોય. પાટણ સુધી જવું પડે, અમદાવાદ સુધી જવું પડે, એટલે હવે કલાક 4 કલાકની જર્ની થાય, બિલકુલ પેપર વર્ક આ તે બધી વસ્તુ, અને પાછા ત્યાં ગયા પછી કઈ ખબર પડે કે આ મિસિંગ છે તો ધક્કા થાય. બરાબર છે. તો એના માટે નજીક યુનિવર્સિટી તો બહુ, આ તો અહીંના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ કહેવાય. અને આ યુનિવર્સિટીમાં એના જે વિશાળ ભવનો બન્યા છે એના કારણે એક વાતાવરણ બને, કોઈ પણ વ્યક્તિ વિઝિટ કરે તો એને પણ એવું થાય કે આપણે ભણવું જોઈએ, અથવા આ સરકારે આટલું સરસ બનાવ્યું છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પ્રકારના ખૂબ જ સારા એવા કોર્સિસ પણ શરૂ થયા છે, જેથી આવનારા જે પેઢીના યુવાનો છે એમને અલગ અલગ પ્રકારના ફિલ્ડમાં, અલગ અલગ પ્રકારના ક્ષેત્રમાં કંઈક નિષ્ણાત બનવું હોય તો ફાયદો થાય. એટલે ખરેખર ખૂબ ફાયદો થયો છે યુનિવર્સિટી આ વિસ્તારમાં આવવાથી. એટલે કોલેજ કલ્ચર હવે તમે ચાલુ કરી રહ્યા છો, સ્કૂલનું કલ્ચર. તમને કોલેજના કલ્ચર અને સ્કૂલના કલ્ચરમાં શું ફરક દેખાય? કારણ કે આપણે જે સમય કોલેજ કરી હોય, આપણે જે સમય સ્કૂલમાં અભ્યાસ કર્યો એ કલ્ચરને હવે ધીરે ધીરે આપણે ભૂલી ચૂક્યા હોય, પણ આજનું કલ્ચર તો અલગ છે. તો તમને બંનેમાં શું ડિફરન્સ લાગે? બહુ મોટો ફરક છે. અને જે સંચાલકો અથવા જે સત્તાધીશો યુનિવર્સિટીમાં એટલે કોલેજના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અથવા એમના માટેની વ્યવસ્થામાં છે, અને જે લોકો સ્કૂલ ચલાવી રહ્યા છે અથવા જે સત્તાધીશો સ્કૂલના વહીવટ સાથે જોડાયેલા છે, બંનેમાં ફરક છે. જેમ કે વાત કરીએ તો બાળક જે છે ને, બાળકમાં અનેક સંભાવનાઓ રહેલી હોય છે. એક બીજ જેવું હોય છે. કોઈ પણ ફળનું બીજ લઈ લો તો એ બીજની અંદર ઘટાદાર વૃક્ષ બનવાની એક સંભાવના હોય છે, અને એ તમામ સંભાવનાઓ વિશે નાના બાળકોને ભણાવતા અથવા એની સાથે જોડાયેલા લોકોએ એ તમામ સંભાવનાનો વિચાર કરી એને પ્રકારનું વાતાવરણ અને પ્રકારનું સિંચન કરવું પડે. આજે 100 બાળકોમાં કોઈ અબ્રાહમ લિંકન પણ બની શકે છે, કોઈ આર રહેમાન પણ બની શકે છે, કોઈ ગાંધી પણ બની શકે છે, કોઈ ટાગોર પણ બની શકે છે. તમામ પ્રકારની સંભાવનાઓ રહેલી હોય છે, અને એ પ્રમાણે એને આપણે વાતાવરણ આપવું પડે, એ પ્રમાણે એનું એજ્યુકેશન એને આપવું પડે. અને જો એ પ્રોપર ના આપવામાં આવે તો કદાચ એ બાળકનું કારકિર્દીમાં ક્યાંક ભૂલ રહી શકે છે. એટલે ખરેખર શાળાનું શિક્ષણની જવાબદારી એ તો ખરેખર બહુ મોટી જવાબદારી કહેવાય. એમાં તો બિલકુલ ચૂક ન ચાલે. કોલેજની વાત કરીએ તો કોલેજમાં કેવું છે, કોલેજમાં આવ્યા પછી બાળકો પોતે એક લાઈન નક્કી કરી દીધી હોય છે, એટલે એમાં એક લિમિટેડ એફર્ટ, કેરિયરની જેમ. હા બસ, કે કોઈએ આર્ટ્સ લઈ લીધું છે તો એને એ તરફી જ વાત કરવાની છે. કોઈ એન્જિનિયરિંગ લઈ લીધું છે એટલે બીજી કોઈ વસ્તુ, બીજી કોઈ સંભાવના વિચારવાની નથી, ફક્ત ફોકસ એના તરફ. આને આપણે એક સરસ ઉદાહરણ સાથે લઈ શકીએ કે એક મોટું થઈ ગયેલા વૃક્ષને સિંચન કરવાનું છે, આંબો થઈ ગયો છે તો સારામાં સારી કેરી આવે એ કોલેજ. જ્યારે ગોટલો છે અને ગોટલામાંથી મોટો આંબો બનાવવાનો છે, એ મહાન કામ શાળા ચલાવવાનું છે. એટલે ખરેખર બહુ જવાબદારી વાળું કામ છે એક શાળા સારી રીતે ચલાવે. એ જ સમજવા માંગતો હતો કે શાળા તમે સ્ટાર્ટ કરી રહ્યા છો ને એને બહુ મોટી જવાબદારી તરીકે જોઈ રહ્યા છો. એનો મતલબ કે તમે હવે જ્યારે શાળા ચાલુ કરી રહ્યા છો ત્યારે ગોધરાની અંદર, પંચમહાલની અંદર એવી શાળા હોવી જોઈએ કે જે શાળા ઘણા બધા લોકોને જે ખૂટતી કડી છે ને પૂરી કરવાનું કામ કરે. મારે તમારી સાથે એ બી સમજવું છે, ઇન જનરલી શિક્ષણ સાથે જોડાઈ રહ્યા છો, સ્કૂલ ચાલુ કરી રહ્યા છો, એટલે ઘણું બધું તમે રિસર્ચ પણ કર્યું હશે. એક તો ગોધરામાં કેટલી શાળાઓ અંદાજિત છે? નંબર તમને ખ્યાલ છે? કેટલી શાળા આપણે ગણી શકીએ અંદાજિત? પ્રાઇવેટ શાળાઓ 20 થી 25 હશે. સારી ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ બધી જ ગણી લઈએ આપણે, બધી સારી છે એવું જ માનીએ. કરે 20 થી 25 શાળાઓ છે. બિલકુલ બિલકુલ. ગોધરાની જે વસ્તી છે એ પ્રમાણે હવેના સમયમાં એ જે સંખ્યા છે શાળાઓની, એ તમને પૂરતી લાગે છે કે હજુ પણ જરૂર લાગે છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એમાં દરેક, આમાં તો શું વસ્તી વધવાની છે એટલે, અને જ્યારે વાલીઓ અને જે બધા લોકોને પ્રાઇવેટ એજ્યુકેશન તરફ વળી રહ્યા છે તો ચોક્કસ જરૂરિયાત તો છે, પણ એમાં ઇન્ડિવિજ્યુઅલ દરેક વાલી પોતે શું ઈચ્છે છે પોતાના બાળક માટે. અહીંયા વાલીઓને પણ શિક્ષણની જરૂર છે કે મારા બાળકની સ્કૂલ કેવી હોવી જોઈએ, મારા બાળક માટે કેવી સ્કૂલમાં મારે ભણાવવું જોઈએ, એનો પણ થોટ પ્રોસેસ ક્લિયર હોવું જોઈએ. એટલે હું તમે રિસર્ચ કરેલું હશે એ જ હું તમારી જોડેથી જાણી રહ્યો છું કે અત્યારનું માહોલ શું છે. અત્યારના જેમ કે 3 વર્ગ છે જનરલી, એક મધ્યમ વર્ગ, એક એવો વર્ગ કે જે સક્ષમ છે બધી રીતે, અને એક ઉચ્ચ વર્ગ કે જે ઉચ્ચ વર્ગ અધિકારી કક્ષાના, જે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે, બિઝનેસમેન, મોટા લોકો,
ઘણા બધા લોકો વિજયભાઈ એવું થાય છે કે આપણે જોઈએ છે કે બહુ જ સારા ઘરના લોકો હવે પોતાના બાળકોને ભણાવવા માટે સ્થળાંતર કરે છે અને આ એક ગોધરાવાસી તરીકે ચિંતાનો વિષય છે જ કે ગોધરા છોડીને બહાર એટલા માટે જવું પડે છે કેમ કે અમારા બાળકના ભવિષ્ય માટે. તો આનું સોલ્યુશન કંઈ વિચારી રહ્યા છે આપણે? બસ એ જ સોલ્યુશન, એ જે મેં જે પીડા વેદના અનુભવી હતી, તમે એકદમ સાચી વાત કીધી. પંચમહાલ આપણો શ્રમ માટે તો સ્થળાંતર કરે છે, સાંભળ્યું જ છે, પણ આ સાયલન્ટ સ્થળાંતર છે જેનામાં તમે કીધું એ પ્રમાણે બાળકના શિક્ષણ માટે વાલીઓ માતા પિતા મોટા શહેરોમાં જતા હોય છે. એમાં અહીંની શાળાઓને તો નુકસાન છે, સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ ગોધરા પંચમહાલને નુકસાન છે. આપણા કરોડો રૂપિયા બહાર હલવાઈ રહ્યા છે કારણ કે એ લોકોને એવું લાગી રહ્યું છે કે અહીંયા કોઈ સારી શાળા નથી. અને એ જે ખૂટતી કડી છે, એ ખૂટતી કડી આપવા માટે જ આપણે આ કરવા જઈ રહ્યા છીએ. એટલે દરેક જે વાલીની જે આશાઓ છે કે એક આદર્શ શાળામાં શું હોવું જોઈએ. અને બીજું આપને કહું, એવું નથી કે લોઅર મિડલ હાયર ક્લાસ શિક્ષણની જરૂર બધાને છે અને બધા માટે હોવું જોઈએ ને, એટલે કદાચ સરકાર મફત પણ આપી રહી છે શિક્ષણ. પણ હાલની તમે જે વાત કરી એ પ્રમાણે અત્યારના શિક્ષણનું કેવું, તો હું એવું માનું છું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 17% સાક્ષરતા હતી. હાલમાં કદાચ આપણે 100%ની નજીક પહોંચી રહ્યા છીએ તો પહોંચી ગયા છીએ. તો એ વખતે તમે જોશો તો એ વખતના લોકોમાં હાલમાં જે આપણને જે થોડી બદીઓ જોવા મળે છે, ચાહે ભ્રષ્ટાચારથી લઈને નૈતિક મૂલ્યોનું અધપતન, આમ જનરલી એ પહેલાં ઓછું હતું. એનો મતલબ એવો થયો કે જ્યારે શિક્ષણ ઓછું હતું ત્યારે બધું સારું હતું, શિક્ષણ વધ્યું તો આ તો ખરાબ થયું. તો હવે શું? તો મને એવું લાગે છે હાલના સમયમાં એવા શિક્ષણની જરૂર છે જેમાં ફક્ત ઇન્ફોર્મેશન મગજમાં નાખી દેવી, એ તો હવે એઆઈના જમાનામાં બધું જ મળી રહેવાનું છે. પણ છોકરાઓ આપણને કહે છે હા યસ આ તમે ખોટું કહી રહ્યા છે, આવું હોય એમ. એટલા ઇન્ફોર્મેશનના જમાનામાં એટલા પરો થઈ ગયા છે. હવે એનાથી વિશેષ વિચારવું પડશે. મેં જે ઉદાહરણ આપ્યું પ્રમાણે કે હવે એ લોકો દરેક વાલી વિચારશે સુખી સંપન્ન છે પણ મારો છોકરો કે મારી છોકરીમાં સારા સંસ્કાર આવે, એના નૈતિક મૂલ્ય ઊંચા હોય, એના વિચારો ઉચ્ચ હોય અને કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોય. હું તો કહું કે ભગવાને જે ભગવદ્ ગીતામાં કીધું છે તમામ પ્રકારના દૈવી ગુણો એમાં હોય અને આસુરી ગુણોનો પ્રભાવ ઓછો રહે, આવા બાળક બનાવવાના છે. એ પ્રકારનું જે ઘડતર કરતી હોય, એ પ્રકારના સંસારોનું સિંચન કરતી હોય એવી શાળાની શોધમાં હવે વાલીઓ જશે. ફક્ત ઇન્ફોર્મેશન આપી દે, ક્લાસરૂમમાં બેસાડીને એમને ખૂબ જ ભણાવી દે ને બરાબર ગોખાવી દે અને વધારે માર્ક્સ લઈ આવે, ગ્રેડ, એ હવે મને લાગે ધીરે ધીરે બદલાશે. હવે એક વ્યક્તિ સારો બનાવવાની હોડ લાગશે, સારું વ્યક્તિત્વ બનાવવાની હોડ લાગશે. હું એવું ઈચ્છું કે બાળક આપણી પાસે આવે ત્યારે એક સારો રમતવીર બને, સારો સાહિત્યકાર બને, સારો સર્જક બને, સારો નેતા બને, સારો અભિનેતા બને. આવું વિચાર છે. ડૉક્ટર એન્જિનિયર વાળી વાત હવે મને લાગે હવે નથી કહેતા લોકો. બિલકુલ બિલકુલ. હવે કોઈને પૂછો તો પાયલોટ બનવું છે, પછી એન્જિનિયર બનવું છે, મોટા મોટા એટલે સપના લોકોએ મોટા જોવા, સ્પોર્ટ્સમેન બનવું છે, એવા સપના જોતા થયા છે. તો વિજય ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ રહ્યો હતો, મને એવું એન્ટર થતાં જ એવું લાગ્યું કે આ કંઈક અલગ છે, આ અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓ કરતાં કંઈક યુનિક છે. તો બહારથી તો હું ફીલ કરી શકું છું, પણ વોટ અબાઉટ ઇન્ટરનલ સિસ્ટમ, કે માની લો કે તમારા એડમિશન ત્યાં કોઈ આપણી સ્કૂલમાં લે છે, વિજય ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લીધા પછી એવી શું ખાસ વસ્તુ હશે જેના લીધે બાળકને અહીંયા મજા આવશે? આમાં શું છે, કોઈ પણ સ્કૂલ છે અથવા સ્કૂલના સંચાલક એમની પોતાનું એક વિઝન, એક ફિલોસોફી હોય. તો હું જે અમારી ફિલોસોફીની વાત કરું તો અમે એવું વિચાર્યું છે કે ટ્રિનિટી કરીએ, ત્રિવેણી સંગમ, સ્ટડી, સ્પિરિચ્યુઆલિટી અને સ્પોર્ટ્સ. અચ્છા. બીજું અમારું સ્લોગન છે નર્ચરિંગ ધ ગ્લોબલ સિટીઝન્સ. કે બાળકોને હવે આવનારા સમયમાં, ટેકનોલોજીના સમયમાં આખું વિશ્વ એક ગામડું થઈ જશે, ગ્લોબલ વિલેજ જેને કહીએ. એટલે આજે અહીંયા ગોધરામાં ભણતો બાળક આવતીકાલે કેલિફોર્નિયામાં રહેતો હશે, ઓસ્ટ્રેલિયામાં રહેતો હશે, જર્મનીમાં કામ કરતો હશે, ઇંગ્લેન્ડમાં એની પોતાની કોઈ બિઝનેસ હશે. તો આપણે એવા બાળકો એવું એજ્યુકેશન આપવું છે કે વૈશ્વિક સ્તરે પહોંચી વળે, ગ્લોબલાઇઝેશન. અને એટલા માટે અમે, તમે જે અંદરની વાત કરી, એમાં અમારા કરિક્યુલમમાં અમે 2 ફોરેન લેંગ્વેજ શીખવાડવાનું પણ રાખેલું છે.
એટલે 12મા પછી એને ઇંગ્લિશ કોઈ બીજી ભાષા શીખવા માટે અલગથી કોર્સ ના કરવો પડે, બિલકુલ પ્રાઇમરી બધી માહિતી એને એની મળી જાય. બિલકુલ બેઝિક તો એને આવડી જ જશે. એ ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય. યસ. જે સ્કૂલ છે જે સ્ટાર્ટ કરી રહ્યા છો એ કયા બેઝ પર હશે? સીબીએસઈ બેઝ કે ગુજરાત આપણો બોર્ડ કે કઈ રીતે તમે પ્લાન કરી? સીબીએસઈ એફિલિએશન મેળવીશું અમે, વાહ. પણ એમાં અમારું પોતાનું કરિક્યુલમ. આમાં કેટલીક વાર બોર્ડ અથવા એ જે પણ કરિક્યુલમ આપે છે બિયોન્ડ કરિક્યુલમ અમે જઈશું. જેમ કે એક તમને ઉદાહરણ આપું, એક કરિક્યુલમમાં એવું ન હોય કે અમે એવો એક પીરિયડ રાખવાના છીએ નો ધ નેચર, નેચર. કુદરતને જાણો. મેં પહેલાં જ કીધું એ પ્રમાણે કે બાળકો આજના કુદરતથી દૂર જતા થયા છે, કુદરત સાથેનું કનેક્શન નથી. તો નો ધ નેચરમાં અમે એવી વ્યવસ્થા રાખવાના છે જેમાં આઉટડોર ક્લાસરૂમ હશે. એટલે અમુક પીરિયડ એમના સિમેન્ટ કોન્ક્રીટના ક્લાસરૂમની બહાર વૃક્ષોની વચ્ચે, પાંદડાઓની વચ્ચે, પક્ષીઓનો જ્યાં કલરવ થતો હશે ત્યાં બેસીને ભણશે. અથવા એ પીરિયડમાં એવું હોય કે કોઈ જગ્યાએ પક્ષીઓ આવે છે, પક્ષીઓનો સમૂહ, તો ખાલી એ પક્ષીઓને જોતા હોય. એનાથી ઓબ્ઝર્વેશન પાવર અને કનેક્શન નેચર સાથેનું બનશે. તો આવી અવનવી વાતો જે કરિક્યુલમમાં ના હોય, જેમ કે કરિક્યુલમમાં વરસાદ વિશે ગુજરાતી કે હિન્દીમાં ઘણી બધી કવિતાઓ આવે, તો વરસાદ જ્યારે પડતો હોય ત્યારે અમારી પાસે મોટું મેદાન છે, બધા જ બાળકો બહાર ખુલ્લા મેદાનમાં જાય અને એ વરસાદના બૂંદોથી ભીંજાય અને જે ખુશ્બુ આવે માટીની એનો અનુભવ કરે, અનુભૂતિ કરે. અને એ પહેલા વરસાદની જે વેલ્યુ છે, એક ડૉક્ટર તરીકે તમને પણ કદાચ ઘણી બધી વસ્તુઓ લોજિકલી ખબર હશે કે પહેલા વરસાદનું જે પાણી હોય એની શરીરને બહુ સારી એની પોઝિટિવ ઇમ્પેક્ટ થતી હોય. બિલકુલ. તો આ બધી વસ્તુઓને એક ડૉક્ટર તરીકે તમને શું લાગે કે એવી કઈ વસ્તુ છે જે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એનો બેનિફિટ બી મળી જાય અને સિસ્ટમમાં બી નાખી દેવાય? બિલકુલ. જેમ કે તમે ફોર એક્ઝામ્પલ એક ડૉક્ટર છો, હવે દરેક સ્કૂલની અંદર ભોજન આપવામાં આવે છે, તો એમાં કંઈ તમે નવું વિચાર્યું હોય એવું કંઈ ખરું? બિલકુલ. એઝ એ ડૉક્ટર તરીકે મેં ઘણી બધી વસ્તુ વિચારી છે જે હોવી જોઈએ દરેક સ્કૂલમાં. જેમ કે સૌથી પહેલાં અમારી પાસે મેડિકલ રૂમ હશે. અચ્છા. એટલા માટે કે જ્યારે આટલા બધા બાળકો સ્કૂલમાં હોય તો કોઈ બાળકને કદાચ અચાનક દુખાવો થયો કે કંઈ તકલીફ થઈ તો એને આરામ ક્યાં કરવો, ડૉક્ટર આવે અથવા એના વાલી આવે ત્યાં સુધી. તો સ્પેશિયલ અમારા મેડિકલ રૂમમાં 2 બેડ હશે, એક્ઝામિનેશન ટેબલ હશે, ઇમરજન્સી મેડિસિન્સ પણ હશે અને અમે એવા નિષ્ણાત ડૉક્ટરો ઓન કોલ પણ રાખીશું. તો એક ડૉક્ટર તરીકે મને વિચાર આવ્યો કે આ હોવું જોઈએ, જેમ કે ઇમરજન્સી એક મેડિસિન તાત્કાલિક એને ક્યાંક રાહત થઈ જાય. દરેક સ્કૂલમાં નથી હોતું જનરલી મેડિકલ અમારી પાસે ડેડિકેટેડ મેડિકલ રૂમ વાહ છે. એ યુનિક છે આ વાત. જી. કરેક્ટ. બીજું ડૉક્ટર તરીકે મને એવું લાગ્યું કે ખાસ કરીને ફિટનેસ, બાળકોની ફિટનેસ પર ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે અમે સ્ટડીની સાથે સ્પોર્ટ્સ પણ લીધું. વાહ. હું એવું માનું છું કે ફક્ત ને ફક્ત શિક્ષણ અથવા ભણાવવું એના કરતાં 70% સુધી શિક્ષણ, 20-25% અમે રમતગમત સ્પોર્ટ્સ પર જઈશું, બાકી સ્પિરિચ્યુઆલિટી પર. તો સ્પોર્ટ્સના કારણે શું થશે, ફિટનેસ આવશે. અને બીજું કે બાળક જ્યારે યુવાન હોય છે ત્યારે એમાં ખૂબ જ એનર્જી હોય છે. જો એનર્જીને તમે પોઝિટિવ ડાયરેક્શનમાં ન જવા દો તો ક્યાંક એક બીજી બધી પ્રવૃત્તિઓમાં લાગી જાય. તો આ સ્પોર્ટ્સના માધ્યમ દ્વારા આપણે એની એનર્જીને એક ચોક્કસ દિશા આપી શકીએ. અને અમે એવું અમારા કરિક્યુલમમાં એવું નક્કી કર્યું છે કે અપ ટુ સર્ટેન સ્ટાન્ડર્ડ આપણે બધા જ પ્રકારની રમતો, અમારી પાસે ક્રિકેટ, ફૂટબોલ, અમારી પાસે ઇન્ડોર સ્ટેડિયમ પણ છે જેમાં અમે બેડમિન્ટન, ટીટી, બિલિયર્ડ્સ, બહાર બાસ્કેટબોલ, સ્કેટિંગ અને આર્ચરીથી માંડીને એથ્લેટિક ટ્રેક બધું જ કરીશું, જેમાં તમામ પ્રકારની રમતો એ કરી શકે. તો રમતમાં એને રસ હશે તો ફિટનેસ રહેશે, અને ફિટનેસ હશે તો એ પછી એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અલ્ટિમેટલી વાત એના પર આવશે. અને બીજું ખાસ કરીને સ્કૂલોની અંદર આપણે ભોજન જે ફૂડ આપતા હોય છે બાળકોને, અને આજના બાળકો, દરેક વાલીની ચિંતા હોય છે કે બાળકો જમતા નથી અથવા એમને ફાસ્ટ ફૂડ જોઈએ છે. એટલે મારો બી બાળક છે તો મને એમ ઘણી વખત એવું થાય કે બાળકને આપણે ભોજન આપીએ, હવે એને રિસર્ચ પડે ને તો એને રમવામાં એટલું બધું મશગુલ થઈ જાય કે એવું ને એવું ટિફિન પાછું લઈ આવે. તો આ એક એવી પ્રોબ્લેમ છે કે જે ઘણા બધા બાળકોને, માતા પિતાને થતી હશે. બિલકુલ. એવું કયું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ કે જેના લીધે બાળકોને જમવાનું પણ પૂરતો સમય મળે, રમવાનો બી પૂરતો સમય મળે, જેના લીધે બાળકોની સ્વાસ્થ્ય બી સચવાઈ જાય અને એની એક્સરસાઇઝ પણ એક રીતે, રમવાની એક એક્સરસાઇઝ જ છે એમના માટે, બાળકો માટે. બિલકુલ. તો એવું કંઈ તમારું આયોજન?
આપણે જોયું છે ને બાળકો, નીરવભાઈ મેં પણ અનુભવ્યું છે કે એ સ્કૂલમાં જે કે એ વસ્તુ વધારે માને માતા પિતા કરતા. તમે ઘરે એને જો કંઈ સમજાવો તો નહીં સમજે, પણ જો ટીચર કહી દેશે હા, તો એ કરી લેશે. એટલે અમે એવું રાખ્યું છે કે દરેક બાળકને કમ્પલસરી અહીં ફૂડ આપવું, અને ફૂડ અમે 2 પ્રકારના બ્રેકમાં આપીશું. એક ફૂડ જે ન્યુટ્રિશિયસ કહેવાય, જેમાં પ્રોટીન એવું જ વધારે મળે અથવા પોષક તત્વો સારા હોય, જેમ કે ફણગાવેલા મગ છે, ચણા છે, ફ્રૂટ છે. ઘણીવાર આપણે માતા પિતાને એવું, મારા જ બાળકો અમુક વસ્તુ ફણગાવેલા મગ ન ખાય, પણ અમે અહીંયા ટીચર સામે એટલી રિસ્પેક્ટ થશે એટલે ખાશે. અને અમે જ્યારે બ્રેક હશે ત્યારે ટીચર પણ એમની સાથે ફૂડ લેતા જ હશે, બરાબર, એમને રિલેટ કરીને ખાઈ શકશે. અને બીજો એક મેજર લંચ, જેમાં આપણું નોર્મલ ફૂડ હોય. પણ હું એવું માનું કે આપણે ખોરાક શરીર ટકાવવા માટે હોય છે, સ્વાદ માટે નથી હોતો. એ તો એ નાના હશે ત્યારથી આ વસ્તુને એમનામાં આપણે સિંચન કરીશું, જેથી એ મોટા થઈને ફક્ત ને ફક્ત જંક ફૂડ પાછળ ન જાય. અને આપણું જે ગુજરાતી થાળી ખાસ જે કહીએ, જેની અંદર તમામ પ્રકારના પોષક તત્વો રહેલા છે, પણ એમને ખબર નથી હોતી એટલે માનતા નથી. બીજો અમે એક અહીંયા એ કરવાના છીએ, આપણે જોઈએ છીએ કે ઘણા બધા જગ્યાએ ખોરાકનો બગાડ થતો હોય છે, અને બાળકો ખાસ એમને બહુ ખબર નથી પડતી. તમે કોઈ વસ્તુ ઘરે બનાવડાવે મમ્મી પાસે, પછી ખાઈ નહીં, વેસ્ટ કરે. તો આપણે ઘણી બધી જગ્યાએ આપણે એને સમજાવીએ કે બેટા નહીં બગાડવાનું, આમ છે તેમ છે. કેમ એવું કરે છે? હવે એને રોકવા માટે અને એની કિંમત સમજાય એના માટે અમે એક પ્રયોગ કરવાના છે અમારી શાળામાં, અને કદાચ યુનિક હશે કે બાળક જ્યારે રાઈસ ખાય છે, ભાત ખાય છે અથવા રોટલી ખાય છે, તો અત્યારના બધા સુખી સંબંધ પરિવારોમાંથી જે બાળકો આવતા હોય, ઇવન મારા બાળકની પણ વાત કરું તો એને કદાચ એ પ્રોસેસ ખબર ના આવે કે ભાત આવે ક્યાંથી. અને એવું હશે કોઈ ફેક્ટરીમાંથી આવી જતો હશે, જેમ પેન આવે છે, નોટ આવે છે, શર્ટ આવે છે. રોટલી કઈ રીતે? તો અમે અહીંયા અમારી પાસે બહુ મોટી જગ્યા છે, એમાં નાની જગ્યામાં જેમ કે ભાત છે તો એ ડાંગરમાંથી બને. તો ડાંગર રોપીને મોટો છોડ થાય, પછી એમાંથી ડાંગર બની અને પીલીને પછી રાઈસ બને છે. રોટલી ઘઉંમાંથી બને છે, તો ઘઉંનો દાણો આ છે, એનો છોડ થાય આ રીતે હોય, એને થ્રેશરમાં કાઢીને પછી ઘંટીમાં દળીને લોટ બનતો હોય. આખી પ્રક્રિયા સમજાવીશું કે દીકરા દીકરીઓ આ રીતે આ તમારા થાળી સુધી આ પહોંચે છે. અને મને એવું લાગે છે કે આ પ્રોસેસ સમજશે તો કદી ફૂડનો બગાડ નહીં કરે. તો અમે અમારા કિચનમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું, અને જે પણ ફૂડ આપીશું એ ફૂડમાં શું ન્યુટ્રિશન રહેલું છે, કે ફેટ કેટલું રહેલું છે, પ્રોટીન કેટલું રહ્યું છે, કયું આપણા શરીર માટે લાભકારક છે, શું એ છે, એમના કરિક્યુલમમાં પણ હશે ને, અને સેપરેટલી પણ ભણાવીશું. એટલે એપ્રોચ એવો છે કે એ લોકોને સમજણ આવે કે કયું ફૂડ ખાવું જોઈએ, કયું ન ખાવું જોઈએ, અને બગાડ પણ ન કરવું જોઈએ. વાહ, તો આ તો એક આખું મોડલ સ્કૂલ તરીકે એને તમે બનાવી રહ્યા છો. દરેક આસ્પેક્ટમાં એ રીતે જઈ રહ્યા છીએ અમે. શરૂઆતમાં મેં જોયું કે એક મંદિર છે, જનરલી મંદિરનું જે સાઇઝ છે એક બહુ જ વિશાળ છે, અને પ્રવેશતા જ એક સારું સ્પિરિચ્યુઅલ દર્શન થાય, સારા એક ભાવ પ્રગટ થાય એવું એટમોસ્ફિયર છે. તો આ વિચાર કોઈક જગ્યાએ જોયો તો ક્યાંક તમારા વિચારમાં ક્યાંથી આવ્યો હતો? આપણે જ્યારે હું કહેતો હોઉં કે સ્ટડી, સ્પિરિચ્યુઆલિટી ને સ્પોર્ટ્સ, તો ઓબ્વિયસલી એ હોય જ, પણ આમ બી આપણે જોઈએ કે દરેક વ્યક્તિ માને છે કે ભાઈ કોઈ એવી શક્તિ છે જે આ બધું વિશ્વ ચલાવી રહી છે અને આપણા પર કૃપા કરતી હોય છે, તો આપણે એને પરમાત્મા કહીએ, કોઈ ગોડ કહેશે, કોઈ અલ્લાહ કહેશે, બરાબર. તો મેં એવું વિચાર્યું કે ભાઈ ભણતર, રોજ નવું શીખવાવું એ બહુ શુભ કાર્ય છે બાળક માટે. તો જ્યારે નવું અને આમ બી ઘણા કુટુંબોમાં એવો સંસ્કાર હોય છે કે ભાઈ બાળક સ્કૂલે જતા પહેલાં, જેમ કે મારા ઘરે પણ છોકરા છોકરી ઘરેથી નીકળે ત્યારે મંદિરે જાય, મંદિરમાં ભગવાનને નમન કરીને જતા હોય છે. કદાચ જો જે ફેમિલીમાં આવું ન હોય તો અહીંયા આવશે તો જેવું પ્રવેશ કરશે, એન્ટ્રી જે છે અમારો ગેટ, એની બિલકુલ સામે જ અમે મંદિર રાખેલું છે, સરસ્વતી માતાની મૂર્તિ હશે ત્યાં, તો એના દર્શન થશે. અને જ્યારે આપણી સામે જ્યારે કોઈ પરમાત્માની મૂર્તિ અથવા એવું કોઈ ચિહ્ન આવતું હોય ત્યારે આપણા મગજની અંદર જે નેગેટિવ વાતો હોય, ખરાબ વિચારો હોય, એ બધું શુદ્ધ થઈ જતું હોય છે. તેવા શુદ્ધ વિચારોથી બાળક સ્કૂલમાં પ્રવેશે, આ મૂળ આશય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈ રહ્યો છું, એની પાછળ એક સ્પોર્ટ્સનું બહુ મોટું ગ્રાઉન્ડ છે, અને મને લાગે ત્યાં સુધી વર્ષ પહેલાં તમે એ સ્પોર્ટ્સની એક્ટિવિટી અહીંયા સ્ટાર્ટ કરી દીધી આ જગ્યા પર. બિલકુલ જી. તો એ વખતે કલ્પના હતી કે અમારે સ્કૂલ કરવી છે એવું? હા, પહેલો જ વિચાર સ્કૂલનો જ હતો. અચ્છા. પણ સ્કૂલ આપણે સ્પોર્ટ્સની તમામ પ્રકારની ફેસિલિટી સાથે હોય. વાહ. એટલા માટે, એટલે પહેલાં ઘણા બધા લોકો શું કરે, પહેલાં બિલ્ડિંગ ઊભું કરે ને પછી ગ્રાઉન્ડ કરતા હોય. આપણે પહેલાં ગ્રાઉન્ડ તૈયાર કર્યું. એનું કારણ તમને કહું કે આપણે હાલમાં જોઈએ ભારતની વાત અથવા ગુજરાતમાં, તો સ્પોર્ટ્સ કલ્ચર અત્યારે બહુ ઓછું છે.
વાલીઓને પણ એવું છે કે પોતાનું બાળક ખૂબ જ ભણે અને પહેલો નંબર લાવે ને આટલા ટકા લાવે આટલું બની જાય, એટલા માટે કદાચ આપણી પાસે ઓલિમ્પિકના બહુ ઓછા ગોલ્ડ મેડલ છે. પણ હવે સિનેરિયો બદલાઈ રહ્યો છે. 2030માં બધાને ખબર છે કે કોમનવેલ્થ ગેમ પણ અહીંયા આવી રહી છે. કદાચ 2036માં ઓલિમ્પિક્સ ગુજરાતમાં આવશે, ભારતમાં આવશે. તો એ સમય પછી કદાચ આખો એક ચેન્જ આવશે, જેમાં રમતગમતનું બહુ મોટું ભવિષ્ય હશે. તો એ વસ્તુનો વિચાર કરીને મને એવું લાગી રહ્યું છે એ વખતે લોકો સોચશે કે એવી કઈ શાળા હશે જેમાં બધું વસ્તુ હશે. તો આપણે વેલ એડવાન્સ એ કરી રહ્યા છીએ 2036ના ઓલિમ્પિક્સ કે આવનારા દિવસોમાં આવનારા સ્પોર્ટ્સ કલ્ચર બાળકો આપણા ભાગ લે. યસ, અને હું એવું આશા રાખું આપણે પંચમહાલ ગોધરામાંથી પણ એ ઓલિમ્પિક્સમાં કોમનવેલ્થ ગેમમાં આપણી શાળામાંથી બાળકો જાય. એના માટે આ બધી આપણે તૈયારીઓના ભાગરૂપે આ બધું સ્પોર્ટ્સનું બહુ કરેલું છે. બહુ સરસ. હું તમારા જ્યારે અંદર એન્ટર થયો ત્યારે પહેલી વખત જ્યારે હું જોઈ રહ્યો છું તો મને દેખાય છે દરેક શાળાના જે ક્લાસરૂમ છે, અમે જ્યારે ભણતા ત્યારે ક્લાસરૂમના નામ એવા ગણાતા કે ભાઈ બ ક પછી ABC પર આવ્યા અંગ્રેજી માધ્યમમાં. હવે તમારા ક્લાસ પર આ ABC વાળું કન્સેપ્ટ પણ છે, ક્લાસનું નામ પણ છે, એટલે સ્ટાન્ડર્ડ 1 સ્ટાન્ડર્ડ 2 પણ છે, જી સાથે સાથે અલગ અલગ નામ લખેલા છે. હવે એ હું પહેલી વખત આ જોઈ રહ્યો છું કે કોઈ સ્કૂલ પર આવી રીતે અલગ અલગ નામ હોય. બસ તો આ શું કન્સેપ્ટ છે? બસ એટલે મેં કીધું ને કે ભણતર ફક્ત પુસ્તકો ખોલીને અથવા સ્માર્ટ બોર્ડમાં એવું નથી. અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા એવું વાતાવરણ આપીએ કે બાળક દરેક કોર્નરમાં જાય તો કંઈક શીખીને આવે. અને બાળકનો સહજ સ્વભાવ હોય છે, એ દરેક જગ્યાએથી શીખતું જ હોય છે. એટલે અમે એવું નક્કી કર્યું કે દરેક જે રૂમ છે આપણે એને નામ આપીએ. અલગ અલગ આપણી જે હસ્તીઓ થઈ ગઈ કે નર્મદ કવિ થઈ ગયા, દ્રોણાચાર્ય, જેમ કે અમે અમારા સ્ટાફ રૂમનું નામ દ્રોણાચાર્ય રૂમ રાખેલું છે. દ્રોણાચાર્ય ક્લાસ, કે ત્યાં બધા ગુરુઓ બેઠેલા છે. તો એને એવું ફિલિંગ આવે વેન યુ સે દ્રોણાચાર્ય રૂમ, અથવા તને બોલાવે છે દ્રોણાચાર્ય રૂમમાં, તો એ દ્રોણાચાર્ય અંદર વાત આવે. એવા લેબોરેટરી હોય તો એ પ્રમાણેના અમારા મ્યુઝિકના પણ રૂકમની રૂમ રાખ્યો છે. તાનસેન હોલ, એટલે તમારું મેડિકલ રૂમ જે છે એનું નામ તમે પેલું ધન્વંતરી રૂમ. ભગવાન ધન્વંતરી આરોગ્યના દેવ છે, તો એના પરથી ધન્વંતરી રૂમ રાખેલો છે. આની પાછળ એ તો છે. બીજું સાથે સાથે માનો કે અમારા શાળામાં ટોટલ 32 રૂમ હોય, અથવા બાળક 12મા ધોરણ સુધી મારા ત્યાં ભણે છે, તો એક ભગતસિંહ રૂમ હોય તો એ ક્લાસમાં ભણતું હોય ત્યાં સુધી ભગતસિંહ વિશે ટોટલી જાણીતું લે જ, કારણ કે એ ક્લાસરૂમમાં એનું પિક્ચર હશે, એના વિશેનું થોડી માહિતી પણ હશે, અને એ ક્લાસના ટીચરની એ જવાબદારી બનશે કે એ રૂમ વિશે એને માહિતી આપે. તો એટલીસ્ટ 12 ધોરણમાં 12 વ્યક્તિત્વ વિશે એ આકર્ષિત તો થશે ને, એમાંથી ક્યાંક કોઈક વ્યક્તિત્વ એને ક્લિક કરી જાય તો એના વિશે કદાચ એને ફોલો પણ કરતું થઈ જાય. જે હિસ્ટ્રી છે એ જાણવાનો સૌથી મોટો અવસર મળી રહ્યો છે, જે કદાચ ભણવાની સાથે સાથે એક અલગ એંગલથી તમે કરી રહ્યા છો. આ ક્યાંક જોયું હતું તમે કે ના? આ મને જ્યારે હું કેટલા વર્ષોથી સારી શાળા કેવી હોવી જોઈએ એ મેં મારી ડાયરી બનાવેલી છે કે શું હોવું જોઈએ અને કઈ રીતે હોવી જોઈએ. તો એ બધા વિચારો જેમ જેમ વિચાર આવે, ઘણીવાર તો ચાલુ ગાડી ચલાવતો હોય ને વિચાર આવે તો ગાડી ઊભી રાખીને ડાયરીમાં નોટ કરી લઉં. એમ કરતાં કરતાં આ વસ્તુ, બીજું અમે એક વસ્તુ આમાં લીધેલું છે. જેમ કે કોઈ પણ CBSE ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમે જોશો તો ત્યાં બાળકોની એક્ટિવિટી માટે અલગ અલગ હાઉસીસ હોય છે. મોટે ભાગે બધા હાઉસીસના નામ અલગ અલગ રીતે આપતા હોય છે. અમે એવું વિચાર્યું છે અને એવું જ કરવાના છીએ કે આપણા 4 હાઉસ મોટે ભાગે હોય તો આપણા પૌરાણિક 4 વેદના નામ પરથી અમારા હાઉસના નામ હશે. કે એક હાઉસ જે છે ઋગ્વેદ હાઉસ કહીશું એને, અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ. તો એ જે હાઉસમાં જે બાળક હશે કે ઋગ્વેદ હાઉસમાં બાળક છે તો એને ઋગ્વેદ વિશે તો માહિતી તો હશે. બાકી હાલના શિક્ષણ પ્રમાણે આ બધું પૌરાણિક વસ્તુ ભણાવવામાં નથી આવતું, અથવા કોઈ ધ્યાને નથી દેતું. બાળક મોટું થઈ જાય ત્યાં સુધી કદાચ એને ખબર. CBSE બેઝમાં તો મને નથી લાગતું કે દિશામાં કોઈ જતું હોય એવું. બિલકુલ. એટલે જ્યારે સ્પિરિચ્યુઅલિટીની વાત કરતા હોય ત્યારે આ બધું ઇનડાયરેક્ટલી બાળકોની અંદર એમને આપણે જબરજસ્તીથી નહીં પણ સહજ રીતે શીખી જાય. એ જ્યારે એ પર્ટિક્યુલર ઋગ્વેદ હાઉસમાં હોય તો એને પોતાને જ ઈચ્છા થાય કે આ શું છે, તો ટીચર અથવા એ પણ જે હાઉસના જે રિપ્રેઝેન્ટેટિવ એને સમજાવી દે. તો આ રીતે બાળકોની અંદર આપણા પૌરાણિક જે સારી વસ્તુ છે આપણે નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાહે મોટા મોટા ભૂતકાળના સંતોના નામથી રૂમ રાખીને, અથવા આ રીતે. એક સંચાલક છો તમે, હવે
એવો અવસર છે કે જ્યાં તમારે ભણવાનું કોલેજ પૂરતું સીમિત નથી, તમારા બાળકો એટલે ખાસ કરીને બાળકો જોડે શિક્ષણ પહોંચે એવી ચિંતા કરવાની છે. તમે અત્યારે કોલેજનું સંચાલન કરી રહ્યા છો. જી. કોલેજ એક મેચ્યોરિટી લેવલે ઘણું મેચ્યોર ક્લાસ આવતા હોય, ઘણા બધા એવા લોકો આવતા હોય કે જે સ્વાભાવિક છે કે એને બહુ બધું સમજાવવું નથી પડતું. પણ જ્યારે શાળાને સંચાલિત કરવાની આવે ત્યારે બહુ નાના બાળકો સાથે ડીલ કરવાની આવે, જી એમના પેરેન્ટ્સ સાથે ડીલ કરવાની હોય, બહુ સેન્સિટિવ એટમોસ્ફિયર હોય. જી કોલેજમાં તો કદાચ કોઈ ટીચર્સ સાથે કદાચ એમના પેરેન્ટ્સ કનેક્ટેડ થાય ના થાય, બાળકો ભણીને ક્યારે જતા રહે ખબર બી ના પડે, આવતા પણ નથી, ભણીને જતા રહેતા હોય. તો હવે આ જે ટ્રાન્સફોર્મેશન છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને એને કેવી રીતે વિચારી રહ્યા છો હેન્ડલ કરવાનું? ના, આ બહુ જ અગત્યની વાત છે. આમાં બાળક સાથે ડીલ કરવાની સાથે સાથે આપે કીધું એ પ્રમાણે કોલેજમાં બનતો હોય બાળક તો એના વાલી હાર્ડલી મૂકવા આવે અને 5 વર્ષે કોલેજ પૂરી થાય ત્યારે લેવા આવે, વચ્ચે આવતા નથી. જ્યારે આ સ્કૂલમાં બોલાવીશું અમે, એનું કારણ છે આ બાળક જે છે ને એ 24 કલાક એના માટે દરેક જગ્યા શાળા છે. શાળા એ શાળા નથી. સૌથી પહેલાં એનું પોતાનું ઘરે પહેલી શાળા છે, માતા પિતા પ્રથમ શિક્ષક છે. કરેક્ટ. એટલે શીખવાની અહીં તો અમારી જોડે 6 થી 8 કલાક કદાચ રહેશે, પણ વધારે સમય ઘરે રહેવાનું છે. તો એ બાળકમાં શીખવાની જે ક્યુરિયોસિટી હોય એ ક્યુરિયોસિટી કાયમ રહે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે નાના બાળકો બહુ અવનવા સવાલો પૂછતા હોય છે, બહુ ક્યુરિયોસિટી. હા, એને જાણવું છે એટલા માટે. તો એ વસ્તુને જો વાલી સમજે નહીં, અથવા ઘણીવાર શિક્ષકો પણ નથી સમજતા. હા, ક્વેશ્ચન જ અઘરા હોય છે. હા, એવું પૂછે છે કે આ તો બહુ પ્રશ્નો પૂછે છે, પણ પ્રશ્ન પૂછવો એ સહજ સ્વભાવ છે બાળક. જો બાળક પ્રશ્ન નહીં પૂછે, અને જેમ આપણે જોયું છે બાળકો મોટા થાય એમ પ્રશ્ન પૂછવાનું ભૂલી જાય છે. અમે કોલેજમાં ભણાવતા હોઈએ, લેક્ચર દરમિયાન પૂછીએ એની ક્વેરી તો કંઈ બોલતા જ નથી, કારણ કે એમને ભૂતકાળમાં અનુભવ થયા હોય કે પૂછીશું તો બોલશે વગેરે વગેરે. તો આ પ્રશ્ન ફિયર વાળું એટમોસ્ફિયર હોય છે. જ્યારે બાળકોમાં એ વસ્તુ બહુ સારી વસ્તુ છે, એ કોમળ હોય છે અને મને મજા આવે બાળકો સાથે, કારણ કે બાળકો આમ ભગવાનનું રૂપ કહેવાય. તમે જ્યારે બાળકો સાથે બેસો ત્યારે તમને એવું લાગે તમે કોઈ પરમાત્મા સાથે બેઠા હો. 100%. ઘણીવાર એ તમને ઘણું બધું શીખવાડી જાય. અને એમને જ્યારે ભણાવવાની વાત હોય, જ્યારે એમને ઘડતરની વાત હોય, ત્યારે ખૂબ નાની નાની વસ્તુઓની 100% કેટલાક બાળકો તોફાની પણ આવશે, કેટલાક રડશે બી ખરા, પણ એ તમામ પ્રકારના બાળકોને કઈ રીતે હેન્ડલ કરવા, એમાં અમારી ટીમને એની સ્પેશિયલ ટ્રેનિંગ, અને ખાસ કરીને એમાં એક સાયકોલોજી કામ કરતી હોય છે. બાળકને સમજવાની જરૂર છે. એ રડે છે તો કેમ રડે છે, એને અમુક વિષય કેમ નથી ગમતા, કારણ કે પેરેન્ટિંગ આખો સબ્જેક્ટ જે છે, યસ, એ અમારે લેવો પડશે. એટલે બાળકની સાથે સાથે માતા પિતાને પણ ભણાવવા પડશે. વાહ. કારણ કે એ બહુ અઘરું છે. આજકાલ તો મા બાપ બંને જોબ કરતા હોય, બાળકોને સમય આપી ના શકતા હોય. આપણે તો એવા વર્ગ સાથે ઘણી વખત એવા લોકો સાથે પરિચય બી થાય કે જે લોકો પોતાના બાળકોના ભણતરમાં બી ધ્યાન ના આપી શકતા હોય, બિલકુલ ભણાવી ના શકતા હોય, શીખવાડી ના શકતા હોય. એના ઓલ્ટરનેટમાં ટ્યુશન મૂકી દે કે ભાઈ મને નથી ફાવતું તો ટ્યુશનના શિક્ષકો. કારણ કે આપણે એ સમયે જ્યારે ભણતા હતા ત્યારે ખ્યાલ છે કે આપણા મા બાપ આપણા શિક્ષક પણ હતા. જી. હવે એ વર્ગ જતો રહ્યો છે, ઓછો થયો છે, દૂર થયો છે. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આ ખરેખર, અને હા, આપણા વિસ્તારમાં આ વસ્તુ મેં જોયું છે ઘણા વાલીઓને, અને મોટાભાગના વાલીઓને, કે શાળાએ જાય છે, જો કેવી મુશ્કેલી છે નીરોભાઈ, અને કેવી વિડંબના છે. એકવાર શાળાએ જાય છે, અમુક વિષય નથી અને કાચા રહી જાય છે, એટલે એને ટ્યુશન લઈ જાય છે, કારણ કે સમય નથી, આપણે કીધું એ પ્રમાણે. પછી એ બાળકને એવું થાય છે કે મારે થોડું ક્રિકેટ પણ શીખવું છે, ફૂટબોલ, તો ફરી એને સ્પોર્ટ્સ માટેના ક્લાસમાં લઈ જાય છે. એ જ બાળકને એમ થાય કે નહીં, મારે થોડું ડાન્સ પણ શીખવું છે, તો ડાન્સના ક્લાસમાં લઈ જાય છે. એ જ માતા પિતા જો ક્યાં ફરે છે. એ બાળકને એમ થાય કે મારે ગિટાર શીખવો છે, ક્યાંક જોઈ ગયો એટલે મને પપ્પા ગિટાર શીખવો છે, તો ગિટાર શીખવા, બરાબર, એટલે લઈ જવો પડે એને, બરાબર, એટલે ત્યાં લઈ જાય છે. તો એક જ બાળકને આપણે આ વિસ્તારમાં પરિસ્થિતિ એવી છે, ભણવા અલગ જગ્યાએ જવાનું, ટ્યુશન અલગ જગ્યાએ જવાનું, રમતગમત કરવા અલગ જગ્યાએ જવાનું, ડાન્સ શીખવા અલગ જગ્યાએ જવાનું. આપણે આપણી સ્કૂલમાં એક જ જગ્યાએ ભણવાનું પણ થઈ જાય, રમતગમતનું પણ થઈ જાય,
મ્યુઝિક ટીચર પણ એવા સારા હશે. અમે મ્યુઝિક સ્ટુડિયો બનાવવાના છે. વાહ. અમારો એક ફ્લોર છે, આખો સ્ટુડિયો ફ્લોર છે, જેમાં નોલેજ સ્ટુડિયો, લાઇબ્રેરી, ડાન્સ સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો, વાહ. એક્ટિવિટી સ્ટુડિયો, આર્ટ સ્ટુડિયો. હા, તો હું તમારા ડાન્સ સ્ટુડિયોની વાત નીકળી તો હું જોઈ રહ્યો હતો કે કદાચ તમારા ડાન્સ સ્ટુડિયોની જે જગ્યા હતી એ ઘણી મોટી હતી અને એમાં ગ્લાસ લગાવેલા છે. જી જી. તો આ મોટા મોટા કદાચ ડાન્સ ક્લાસ ચલાવતા સંચાલકો પાસે મેં આ વસ્તુ જોઈ હતી પહેલા. બિલકુલ. આ વ્યવસ્થા કરવી એ બી બહુ મોટી વસ્તુ છે. બિલકુલ. સંગીતની વાત કરીએ તો આપણા પંચમહાલમાં ઘણી શાળાઓ એવી છે કે જેની પાસે સારા મ્યુઝિક ટીચર્સ નથી. જી. તો આપ કંઈ એના માટે શું વિચાર્યું? અમે ખાસ કરીને અમારી ટીમે એવું નક્કી કર્યું છે કે જે આર્ટ છે, મ્યુઝિક છે, ડાન્સ, આ જે કળાઓ છે ને એના માટે સારામાં સારા અનુભવી અને વેલ ક્વોલિફાઈડ શિક્ષકો હાયર કરવા. વાહ. અને મને એવું લાગે છે ભારતમાં કલકત્તા ક્ષેત્ર એવું છે જેમાં આ પ્રકારનો એની માટી વાયું છે પાણીમાં. અને સાઉથ તો એવા બહારથી અહીં બી કોઈ સારા હશે તો પણ સારા ટીચરો અમે રિક્રુટ કરીશું, જેથી મેં કીધું એ પ્રમાણે એક જ વન સ્ટોપ સોલ્યુશન બધા જ મળી જાય એવો પ્રયત્ન અમે કરીશું. ખાસ સરાઉન્ડિંગમાં જ્યારે અમે ફરતા હતા ત્યારે એક લાઇબ્રેરી જોઈ મેં, અને લાઇબ્રેરીની અંદર એક નાનું સરખું એક એવું સ્પોટ જોયું કે જે એકદમ યુનિક હતું. મને તો એ એમપી થિયેટર જેવું લાગતું. આપણે પેલા સરસ કોઈ કાર્યક્રમ ચાલતો હોય ને આપણે કેવું જોતા હોય એવું એક સરસ એક કોર્નર છે. મને એ કોર્નર બહુ ગમ્યો. એ કોર્નર કોનો આઈડિયા હતો? જી, મેં હાલના હયાત જે પણ સ્કૂલો અથવા જે સિસ્ટમ છે ને એમાં કદાચ લાઇબ્રેરીનું બહુ ઓછું સ્થાન હોય, એટલું મહત્ત્વ નથી અપાતું. અને મેં એક વસ્તુ અનુભવ્યું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ લાઇબ્રેરીમાં જતો નહીં થાય ત્યાં સુધી એ સારો વિચારક નહીં બની શકે, થિંકિંગ પ્રોસેસ નહીં થઈ શકે. અને બીજી વસ્તુ લેબોરેટરીમાં નહીં જાય તો એ ક્યાંક નવું નહીં કરી શકે. તો લાઇબ્રેરીની વાત છે તો લાઇબ્રેરી મૂળ મારો એવું હતું તો કે બાળકો વધુમાં વધુ લાઇબ્રેરીનો ઉપયોગ કરે એટલે સારામાં સારી, અને બાળકોને જવું ગમે. લાઇબ્રેરી મતલબ એવું કે ખુરશી ટેબલ હોય ને બધા કબાટ હોય ને ચોપડીઓ હોય, એક પિન ડ્રોપ સાયલેન્સ એટમોસ્ફિયર હોય, કોઈ જોરથી કશું બોલતા ના હોય, બધા એકદમ સ્ટ્રિક્ટ. પેલા લાઇબ્રેરીના હેડ હોય જી, જે એકદમ એક છબી એ જ બની છે આપણે પિક્ચરોમાં પણ એ જ જોયું છે. વાસ્તવિક રીતે અત્યારે પગ લાંબા કરીને બેસવું હોય તો ના બેસાય કમ્ફર્ટેબલી. આપણે એ બધાની બહાર નીકળી ગયા અને એક એવું સિટિંગ કે બેઠા બેઠા કમ્ફર્ટેબલી, એ આપણે કીધું ને એમપી થિયેટર જેવું રાખેલું છે, થોડું ઉપર નીચે, જેથી કોઈ ગમ્યું. એ વસ્તુ બહુ મસ્ત છે. જેથી કોઈ શિક્ષક પણ એક ગ્રુપ ઓફ બાળકોને લઈને ત્યાં બેસીને એક નાની અમથી સ્ટોરી કેવી હોય અથવા સમજાવવું હોય, કાઉન્સેલિંગ કરવું હોય તો બી કરી શકીએ. અને અમે વિશાળ પુસ્તકો રાખવાના છીએ અને બાળકોને એન્કરેજ કરવાના છીએ કે વાંચો. આજે આપ જોશો કે મોટા મોટી હસ્તીઓ પણ રોજનું 1-2 કલાક વાંચતા હોય છે, એમને જરૂર નથી છતાં. તો વાંચન ખૂબ જરૂરી છે અને બાળકોમાં વાંચનની વૃત્તિ વધે એટલા માટે સૌથી વિશાળ લાઇબ્રેરી, વધુ પુસ્તકોવાળી. અને આમાં ખાસ અમે વાલી માટે પણ લાઇબ્રેરીની વ્યવસ્થા રાખવાના છે, કારણ કે બાળક એના વાલીને વાંચતું નહીં જોઈએ તો નહીં વાંચશે. હા, એટલે વાત સાચી છે. ઘરે આપણે બાળકો કહેતા હોય કે મોબાઈલ ઓછો વાપરો, અને એ વાત બી મોબાઈલ વાપરતા કહેતા હોય. જી. એટલે એવું નથી, મતલબ એ રિલેટ નથી કરતા. બાળકો જે દેખે છે એ કરે છે. બિલકુલ. માતા પિતાને જે જોઈને કરે, શિક્ષકોને જે જોવે એ જ કરે. લાઇબ્રેરીની આપણે વાત કરી, સાથે સાથે લેબોરેટરીની વાત. કોઈ રિસર્ચ કરવું છે, કોઈ ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ બાળકમાં ડેવલપ કરવા માટે એ લેબમાં જવું જરૂરી છે. તો અમે સ્પેશિયલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની સેપરેટ લેબ અને એમાં અદ્યતન જે ટેકનોલોજી હોય એ પ્રકારેનું, અને જાય તો બાળકને લેબનું ફિલિંગ આવે, લેબોરેટરીનું પ્રેક્ટિકલ વર્કનું. બાકી અત્યારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ નિગ્લેક્ટ થતું રહ્યું છે. તો આપણે એને પાછું લાવવું છે અને રેગ્યુલર બાળકો લેબોરેટરીમાં જાય, એના પ્રેક્ટિકલ વર્ક થાય. બરાબર, લેબોરેટરીનું એક કલ્ચર હોય અને એને સમજે, અમુક સાધનો વિશે સમજે. બરાબર, એનામાં એક થોડી એક ક્યુરિયોસિટી થાય અને પછી એના પરથી આગળ કદાચ કોઈ ક્ષેત્રમાં જાય કે બાયોલોજી લેબમાં જાય અને હાડ પિંજર મૂકેલું હોય તો એના પરથી એને ડૉક્ટર બનવાનું કે શું હશે, એને ક્યુરિયોસિટી થાય, મારે જાણવું છે, એમ કરીને ડૉક્ટર પણ વ્યવસાય પસંદ કરી શકે છે. એ જ વસ્તુ કેમિકલ એન્જિનિયર બનવું હોય તો કેમિસ્ટ્રીની લેબમાં જઈને એને કેમિકલ રિએક્શન્સ જોયેલા હોય તો એના પરથી એને ક્યાંક થઈ શકે. પણ જનરલી આ વસ્તુઓ તો કોલેજમાં ગયા પછી વધારે સારું એટમોસ્ફિયર મળતું હોય. તમારે ત્યાં તો કદાચ આ બધી વસ્તુ તમે કરી રહ્યા છો. હું તમને કહું તો ગોધરાની અંદર સાયન્સ કોલેજ છે. આપણી સાયન્સ કોલેજની અંદર મને યાદ છે ઘણા બધા લોકો સાથે મારે જ્યારે વાત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ વખતે સૌથી આખા ગુજરાતમાં
સૌથી અદ્યતન લેબવાળી સુવિધાવાળી લેબોરેટરી આપણે ત્યાં હતી. જી, એ કદાચ તમને ધ્યાનમાં હશે. બરાબર બરાબર. અને જ્યારે શરૂઆત થઈ ત્યારથી આ બહુ મોટું વિઝન એ વખતે જે સંસ્થાપક હશે એમના, તો ગોધરાએ વિઝન તો એ વખતે વિચાર્યું હતું. બિલકુલ બિલકુલ. અને કદાચ આપણી સાયન્સ કોલેજ જો આપણી પાસે ન હોત, ત્યારે ઘણા બધા ડૉક્ટર, વકીલ, સાયન્સ ફિલ્ડના લોકો બહાર ના આવે. ના આવે. તો એક તમે જ્યારે CBSE લેવલની સ્કૂલ બનાવી રહ્યા છો, ઇંગ્લિશ મીડિયમ પર આગળ વધી રહ્યા છો, સાયન્સ પર ઘણું બધું કામ થશે આવનારા સમયમાં, તો આ ઇન જનરલ કેટલી ઇમ્પોર્ટન્સ છે આ સાયન્સ પર આટલું બધું પ્રોએક્ટિવ થવું, એની મહત્વતા તમે કેવી સમજી રહ્યા છો? આપણે આ લેબની સાથે કોમ્પ્યુટર લેબ, અમારી જોડે રોબોટિક લેબ વાહ. અને મેથ લેબ પણ હશે. રોબોટિક લેબ એટલે એમાં શું હોય? એ આવનારા દિવસોમાં જે રોબોટિક જમાનો આવી રહ્યો છે, એઆઈનો જમાનો આવી રહ્યો છે, તો એમાં એના મોડલ્સ હોય અને એના દ્વારા બાળકોને શીખવાનું હોય છે. એમાં જે રીતે આપણી પુસ્તક હોય છે સાયન્સની કે એસએસની, રોબોટિકની પણ એક સિલેબસ ને એનું કરિક્યુલમ હોય છે. એમાં એવી ઘણી બધી એવી વસ્તુ શીખવાની હોય છે. એના માધ્યમ દ્વારા એ શાળામાં શીખી જાય એવું જરૂર નથી, પણ એના મગજમાં આપણે, તમે પણ અનુભવ્યું છે કે કેટલાક વિચારો આપણે જ્યારે નાના હોય ત્યારે આપણે ગાંઠ બાંધી લેતા હોય, મારે આમ કરવાનું છે. તો એ ગાંઠ બાંધવાની વાત જો આવી વસ્તુ જ ના હોય અહીંયા, એને કોઈ જોયું જ ના, લેબ જ ના હોય, એને કોઈ કેમિકલ ના જોયા હોય, તો એના મનમાં એ આવવાનું જ નથી. તો આપણે તો અત્યારે ખાલી એક ચિનગારી એક જગાવવા માટે છે કે જેથી ભવિષ્યમાં એની અંદર જોઈ શકે. તમને કદાચ ખ્યાલ જ હશે, આમ તો અત્યારે થોડા સમય પહેલા પરીક્ષા પે ચર્ચા કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા વડાપ્રધાન શ્રીએ જી બાળકો સાથે સરસ સંવાદ કર્યો. તમે બી કદાચ એ જોયો હશે. આ ઘટના કદાચ આપણે જ્યારે ભણતા હતા ત્યારે તો એવું કંઈ જોવા નહોતું મળતું, અને આવા માધ્યમ પણ નહોતા. તો એ જે એક્ટિવિટી છે, એ એક્ટિવિટીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ના, ખરેખર એ ખૂબ જ પોઝિટિવ. આપણા વખતમાં તો પરીક્ષા વખતે તો બની ચર્ચા ના હોય, બોલવાનું ઘરે પરિવારની અંદર ચર્ચા કરવા માટે પરિવારના કુટુંબીજનો કે બધા આવે તો આપણાને જે વસ્તુ નસ દુખતી હોય ને ત્યાં દબાઈને જતા, એવો સમય હતો. ટોણામાં આવે કે ભાઈ હવે આખું વર્ષ તું ભણ્યો ને હું ભણવા બેઠો છું વગેરે વગેરે. એટલે એ વખતે વાતાવરણ. તમે ભણવામાં કેવા હતા? ને હું જ્યારે ભણતો ત્યારે એકેડેમિકલી ખૂબ સારો હતો. કોલેજ લાઈફમાં પણ હું 3 વર્ષમાં પ્રથમ આવેલો છું. વાહ. એટલે કહી શકીએ કે આપણે સિન્સિયર સ્ટુડન્ટ હતા. એનું જ પરિણામ છે આજે ઘણા બધા લોકો તમારા લીધે સિન્સિયર થશે કદાચ. એટલે આપણે જે મેળવ્યું છે બધાને આપણે આપવાનો પ્રયત્ન. 11-12મા ધોરણમાં તમારા પર્સન્ટેજ તમને યાદ હોય તો તમે કહી શકો? 11-12મા ધોરણમાં જે એક્સપેક્ટેશન કરતા ઓછા આવ્યા હતા. આઈ થિંક 78ની આજુબાજુ પર્સન્ટેજ આવ્યા હતા. હાલે ઘણા તો પાસ બી માંડ થાય સાહેબ. 35 માર્ક આવી જાય તો પાર્ટી કરતા હોય કે પાસ થઈ ગઈ. કોઈ એવા મળે એ વખતના સાથીઓ કે જે લોકો આજે બી મળતા હોય ને તમને? ના, ચોક્કસ. અમે કોલેજ લાઈફમાં જે 4 મિત્રો હતા, આજે બી એટલી જ ગાઢ મિત્રતા છે. શું કોણ છે મિત્ર? કારણ કે મિત્રોને યાદ કરવા બહુ જરૂરી છે. જો અમે છે ને બહુ સરસ કોમ્બિનેશન હતું. હું પટેલ હતો, મારો મિત્ર એક સોની હતો, એક વાણિયો હતો દાહોદનો, અને બ્રાહ્મણ. અમારા 4ની જોડી હતી, અને 4 જણા હતા. 2 ટિફિન મંગાવતા હતા. જે જરૂરી વસ્તુઓ શીખવા માટે જે કમ્યુનિટી છે બધી તમે ભેગી કરીને બેઠા હતા. કારણ કે બ્રાહ્મણ જોડે ઘણું શીખવા મળે. વાણિયા જોડે તો તમે સ્વાભાવિક છે કે કેવી રીતે ગ્રો થવાય એ શીખવા મળે. ધંધો કઈ રીતે. પટેલ તો તમે હતા જ તે. અને ચોથું તમે કોણ કીધું? સોની. વાહ. તો શું ફાયદો થયો આમ બધા મિત્રોથી? એટલે અલગ અલગ પ્રકારના સમાજના, એમનું કલ્ચર અલગ હોય. એ 3 મારા કરતા આર્થિક રીતે ખૂબ સંપન્ન હતા. અરે વાહ. તો એમની લાઈફસ્ટાઈલ, આપણી લાઈફસ્ટાઈલ, તો આપણે ત્યાં પહોંચવું જોઈએ. શું નામ હતા? આજે યાદ કરીએ અમને. વાક્ય જે હતો એ ધવલ છે, અત્યારે પ્રેક્ટિસ કરે છે પોતે સારી. અરે વાહ. બ્રાહ્મણ. હા, બધા અમે 4 કોલેજ લાઈફની જ વાત કરી છું. એક ડોક્ટર મનમન જોશી અત્યારે મુંબઈ ખાતે છે, ડોક્ટર વ્રજેશ સોની વડોદરા ખાતે છે, અને ધવલ મોદી ગરબાડા દાહોદ ખાતે છે. વાહ. મળે આજે બી? હા, આજે બી કોઈ પ્રસંગે અમે મળતા જ હોઈએ છીએ, અને એટલી જ મિત્રતા જે સમયે હતી એવા જ મૂળમાં અત્યારે હોઈએ અમે પાછા મળીએ ત્યારે. સરસ. મિત્રો હોવા કેટલા જરૂરી છે પણ એમ જીવનમાં? બિલકુલ. મિત્ર તો એની સામે તમે દિલ ખોલી નાખો, બધું જ કહી શકો. એટલે જેને કહેવાય ને કે બધું ભરાઈ ગયું હોય ને એકદમ ખાલી કરવાની વાત આવે તો મિત્ર મળી જાય તો બધું ખાલી થઈ જાય. લાગણીઓ ખાસ કરીને. તમે તમારા ડિફિકલ્ટ ટાઈમમાં કોને પહેલો ફોન કરો?
ડિફિકલ્ટ ટાઈમમાં પહેલાં હું ભગવાનને યાદ કરી લઉં. મારી બેન છે, મારા જીજાજી છે, પત્ની સાથે વાત કરી લઈએ, પછી મિત્રો સાથે વાત કરી, મન હળવું કરો. મનાડું. તો આ જ્યારે પહેલી વખત વિચાર આવ્યો કે મારે વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ કરવી છે, એ સમય તમને યાદ છે અથવા એ સમય તમે જણાવી શકો? એ સમય જ્યારે શરૂઆત મેં કોલેજ બનાવવાની શરૂઆત કરી, કોલેજની શરૂઆત ત્યારે જ હતું. પણ મને એવું લાગ્યું કે એ વિષય એ કદાચ મારા માટે નવું પડશે. હું હોમિયોપેથિક કોલેજમાં કામ કરતો હતો એટલે એનો મને ખ્યાલ હતો, એટલે એ મારા માટે સરળ હતું. એટલે મને થયું કે પહેલાં હું કોઈ એક એન્ટ્રી લઉં શિક્ષણ જગતમાં, સિસ્ટમને સમજવા માટે. પછી આયુર્વેદ કોલેજ, કારણ કે આયુષ સિસ્ટમ પદ્ધતિથી હું ખૂબ ઇમ્પ્રેસ છું. બરાબર, આપણી જે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનથી. અને જે તે સમયે આપણા વિસ્તારમાં આયુર્વેદ કોલેજ નહોતી, તો મને થયું કે એ પણ આપણે એક ઓપ્શન આપવું જોઈએ. પછી ધીરે ધીરે કારણ કે આ બધું વસ્તુ કરવા માટે એક આર્થિક સદ્ધરતા પણ જરૂરી છે. કરેક્ટ. એટલે આપણને એવું લાગ્યું કે હવે આપણે કરી શકીએ છીએ, એટલા માટે પછી આ તબક્કે આવે. બાકી વિચાર તો બહુ જૂનો છે, 10-12 વર્ષ પહેલાંનો. જ્યારથી બાળકોનો જન્મ થયો અને બાળકો માટે શાળા શોધવા નીકળ્યા, ત્યારથી એવું લાગ્યું કે એક આવી શાળાની જરૂર છે. વિજયભાઈ, તમે સીબીએસઈ સ્કૂલ ચાલુ કરી રહ્યા છો, જે આપણે વાત થઈ પ્રમાણે, અને ઇંગ્લિશ મીડિયમ પર આપણે આ સ્કૂલ આગળ વધી રહી છે. હવે માની લો કે એક સામાન્ય ઘરના વ્યક્તિ, સામાન્ય બાળકના પિતા, સામાન્ય મધ્યમ વર્ગના લોકોએ જ્યારે સ્કૂલ પસંદ કરવાની હોય ઇન જનરલી, તો કઈ વસ્તુનું પહેલું એણે ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઘણા બધા લોકોને હવે આ જ બહુ મોટું કન્ફ્યુઝન છે કે મારે હવે ભણવા માટે મારા બાળકને સ્કૂલમાં મૂકો. પ્રાઇમરી લેવલ હોય, કેજી હોય, કે સ્કૂલ બદલવાની વાત હોય. અત્યારનો સમય એવો છે કે મારા એટલે બાળક ભણતું હોય તો એનું ભાઈબંધ જ્યાં ભણતો હોય ત્યાં એને જવું છે. આ એક પ્રાઇમરી કન્સેપ્ટ બની ગયો છે. તો બાળકોના માતા પિતાએ કઈ રીતે સ્કૂલનું સિલેક્શન કરવું જોઈએ? બહુ જ મોટી સારી વસ્તુ છે, કારણ કે બાળકની સ્કૂલનું સિલેક્શન એ એનું કેરિયર બનાવે છે. આખું ભવિષ્ય એના પર નિર્ભર હોય છે. એમાં આપણે કીધું પ્રમાણે વાલીઓ એટલા સજાગ નથી, એટલું હોમવર્ક કરતા નથી. એક ગાડી લેવાની હોય તો બધા શોરૂમમાં જઈ આવશે, બધું કમ્પેર કરશે, કેટલું બધું જોતા હોય છે. પણ સ્કૂલની બાબતમાં આપણે કીધું પ્રમાણે બાજુવાળાનો છોકરો ત્યાં જાય છે, કોઈએ કીધું કે સારું છે, રેફરન્સ ટેસ્ટેડ, સેલ્ફ ટેસ્ટેડ નથી હોતા. તો ખરેખર એ જોવું જોઈએ. તો હું તો અમારા ત્યાં જે પણ બાળકો માટે અમે એડમિશન માટે વાત કરીએ, પહેલાં એવું જ કે તમે આવીને જુઓ. અમે એવું નથી કે તમે એડમિશન લઈ લો. કરેક્ટ. શા માટે? કારણ કે પહેલાં તો મેં કીધું પ્રમાણે બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી શાળા હોવી જોઈએ. તો સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારની સુવિધાઓ હોવી જરૂરી છે. અને હાલના તબક્કે હવેની જે સ્કૂલોની અંદર આપણે જોઈએ છીએ તો શાળામાં મેદાનો નથી હોતા, એટલી ફેસિલિટી નથી હોતી. અને બીજું ખાસ કરીને જે શાળા ચલાવી રહ્યા છે એમનું પોતાનું વિઝન શું છે શિક્ષણ વિશેનું, એ શું વિચારે છે, એ શું આપવા માગે છે, એમની સાથે જે ટીમ જોડેલી છે એ શું કરવા માગે છે, એ શું આપવા માગે છે. ફક્ત શાળા અથવા શિક્ષણ એક વેપાર જેવું લેવામાં આવે છે. ખરેખર બાળકને જ્યારે માતા પિતા પોતાના બાળકને જ્યારે સોંપી રહ્યું છે, ભાઈ તમે આને પહેલાના સમયમાં ગુરુકુલમાં મૂકતા હતા, ચાલો અત્યારે એનાથી થોડું રિફાઇન થઈ ગયું છે કે તમને જ્યારે સોંપી રહ્યું છે, મતલબ એક ભવિષ્ય તમારા હાથમાં આવી રહ્યું છે. આને બહુ લાઇટલી ન લેવાય, ખૂબ જ જવાબદારીવાળી વસ્તુ. હું તો સંપૂર્ણ સભાનપણે માનું છું કે આ જવાબદારીવાળી વસ્તુ છે, કારણ કે એ બાળકને અંદર ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. જો તમારા શાળાની અંદર બરાબર એને વાતાવરણ ન મળ્યું, બરાબર સિંચન ન થયું સંસ્કારોથી માંડીને જ્ઞાનનું, તો એ બાળકની દિશા બદલાઈ શકે છે. અને દિશા બદલાય એક બાળકની એટલે આખા ફેમિલીની દિશા બદલાઈ શકે છે. એ બાળક ભવિષ્યમાં સમાજ માટે બહુ સારો બની શકે છે, બહુ ખરાબ પણ બની શકે. તો તમામ શક્યતાઓ રહેલી છે. એટલે ખૂબ જ જવાબદારીવાળું કામ છે. એટલે એવી શાળા કે જેમાં બધી જ વસ્તુનું ધ્યાન રખાતું હોય. અને હવેના જમાનામાં તો સંસ્કારો, નૈતિક મૂલ્યોનું જ્યાં વધારે વાત હોય અને જ્યાં જે એક્ઝિસ્ટિંગ છે એના કરતાં કંઈક વિશેષ મળે, કંઈક વિશેષ લઈને આવે, એવી શાળા પસંદ કરવી જોઈએ મારા હિસાબ. આવી સંસ્થા ચલાવતા હોય ત્યારે ઘણા બધા પ્રકારના લોકો તમારી સાથે જોડાય તો મને ફાયદો એ મળે છે કે હું ડૉક્ટર છું, સારું ભણેલો છું, તો એને થોડું મને રિલેટ વધારે કરે કે ભાઈ અમારા જે સંચાલક છે એ થોડું ભણેલા છે
અને હું પણ એમને સમજી શકું. એટલે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટ થોડી તરત વધારે આવે, કનેક્ટ થઈ જાય. કનેક્ટ થાય. અને આપણે પણ એમને સમજ્યું, હું જ્યારે ભણેલો છું તો આઈ રિસ્પેક્ટ અધર લર્નેડ પર્સન, તો એમને એ ભાવ આપણે હું આપી શકીએ. એ વાણી વર્તન વ્યવહારમાં સીધે સીધું છલકાય. છલકાય. યસ. કરેક્ટ. ઘણા બધા વાલીઓ એવા હોય છે સાહેબ કે જે લોકો એક વર્ષ આ સ્કૂલમાં મૂકે, પછી એમને મજા નથી આવતી તો બીજી સ્કૂલમાં મૂકી દે, ત્યાંય મજા નથી આવતી તો બદલ્યા કરે. એનાથી બાળકો પર શું અસર થાય, તમારું શું માનવું? બાળકના ભવિષ્ય પર શું અસર થાય? એવું ખરેખર ન કરવું જોઈએ. મેં પણ મારા બાળકો સાથે કરેલું છે, કારણ કે હું સ્કૂલથી સંતુષ્ટ નહોતો. કરેક્ટ. પણ એવું ન કરવું જોઈએ, કારણ કે બાળક, સ્કૂલ છે ને એક કલ્ચર છે. મેં કીધું બાળક એક બીજ જેવું છે અને એને આપણે બીજને નર્ચર કરીને મોટું વૃક્ષ બનાવવાનું છે. તો બીજ લગાવ્યું ને પછી 2 વર્ષે પછી ઉખાડીને બીજી જગ્યાએ લગાવ્યું. આખું કલ્ચર બદલાય છે, એના મિત્રો બદલાય છે, ટીચરો બદલાય છે, વાતાવરણ બદલાય છે. તો ક્યાંક ને ક્યાંક એની સાયકોલોજી પર એની અસર થાય છે. થતી હોય છે. વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યારે તમે શરૂ કરી રહ્યા છો તો ઘણા બધા લોકો તમને મળતા હશે, તમારા મિત્રો મળતા હશે, ઘણા બધા વાલીઓ મળતા હશે, ઘણા બધા લોકો તમારી જોડે સજેશન પણ આપતા હશે, ઘણા સવાલો બી કરતા હશે. તો કેવા કેવા પ્રકારના લોકો હવે મળે છે? અલગ અલગ પ્રકારના સવાલો હોય છે, દરેકની કુતૂહલ અલગ અલગ હોય છે. કોઈ વાલીઓને શિક્ષકો કેવા હશે, કઈ રીતે ભણાવશો, શું કરશો, પણ સૌથી વધારે ચિંતા મને જે અહીંયા લાગી છે, ફીની ચિંતા વધારે કરતા હોય છે. ફી પહેલા સવાલ કેટલી ફીસ હશે એમ પૂછે. બિલકુલ. અમારી માર્કેટિંગ ટીમ જ્યારે પહોંચતી હોય ત્યારે બી મોટાભાગના લોકો ફી શું પૂછતા હોય છે. તો ફીના આધારે નક્કી કરે. આમ તો ક્રાઇટેરિયા એ હોવો જોઈએ, પણ ફક્ત ને ફક્ત એ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ. પણ અહીંયા છે એનું કારણ એવું છે, મને એવું નિરોગે લાગી રહ્યું છે કે આપણી બાજુ અથવા દરેક જગ્યાએ એવું હશે કે શિક્ષણ પાછળ આપેલા પૈસાને વાલીઓ એક ખર્ચ તરીકે જોઈ રહ્યા છે. ખરેખર એ ખર્ચ તરીકે ન જોવો જોઈએ. ઇટ ઇઝ નોટ એક્સપેન્સ. એ ખરેખર એક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે તમે તમારા બાળકને સારું શિક્ષણ મળે, સારું જ્ઞાન મળે, સારા સંસ્કારો મળે, એના માટે એ પૈસા આપી રહ્યા છો, જેથી તમને પરત મળવાનું છે. સારું ભણી જશે, સારી લાઈન પકડી લેશે, એ કેરિયરમાં સેટ થશો તો તમને રિટર્ન મળવાનું છે. એટલે બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધેલું છે કે ભાઈ નોલેજ પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ છે દેટ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે તમને સારું રિટર્ન આપી શકે. પણ અહીંના વાલીઓમાં કદાચ ક્યાંક ને ક્યાંક અંશે એ વસ્તુ મિસ થતી હોય છે. આપણે જોયું હશે તો કે ગાડી લેવા માટે લોન લેતા હોય છે, કાર લેવા માટે લોન લે, ઘર લેવા માટે. કાર લોન આ બધી વસ્તુ લાયબિલિટી બને છે અને દિવસે દિવસે ડેપ્રિશિએશન થાય. 5-10 વર્ષે કાર ઝીરો થઈ જાય. મેં બહુ ઓછા વાલીઓ જોયા છે કે પોતાના બાળકને સારી સ્કૂલમાં ભણવા માટે લોન લીધી હોય. મેં તો નથી જોયા, ખબર નહીં આપણે જોયા હોય તો. ના. અને ઘણા વાલીઓ બી, એટલે તમે જે કીધું ને એ માનસિકતાનો વિષય છે. એ આપણે પહેલાં કે અહીં શું મળશે ભણવા એ પૂછવા કરતાં અહીં કેટલી ફી હશે, એનો મતલબ એની પ્રાયોરિટી એ ખર્ચા બાબત જોઈએ છે. અને એ જ વાલીઓ પછી આવનારા સમયમાં એમના બાળકોને એવી રીતે તાના પણ મારતા હોય કે તારી પાછળ આટલા રૂપિયા બગાડ્યા, તું આટલા માર્ક લઈને આવ્યો, અમારા પૈસાનું પાણી કરી નાખ્યું. એટલે આવું બધું સાંભળતા હોય છે આપણે તો, અને વાલીઓનો સ્વભાવ પણ હોય છે. તો વાલીઓએ શું વિચારવું જોઈએ? આ એક એવો સમય છે કે જ્યાં તમારા વિઝન, એટલે તમે જે વિઝન વિચાર્યું છે એને મેચ કરવા માટે તમારે એવા વાલીઓની પણ જરૂર પડશે કે જે લોકોની સાયકોલોજી એક લેવલ પર અપગ્રેડ હોય. બિલકુલ. એટલે કદાચ એઝ અ પેરેન્ટ્સ હું જોઉં તો મારે એવું ન વિચારવું જોઈએ કે મારા બાળકને કેટલી ફીસ થશે, પણ મારા બાળકને શું શું મળશે એની સામે કદાચ ઘણા વાલીઓ એવા બી મળશે, તમને કદાચ મળતા પણ હશે કે તમે કહેશો એટલા આપીશું, પણ મારા બાળકની આટલી વસ્તુની ચિંતા કરો. બિલકુલ. ના, એવા પણ વાલી મળે. એવું નથી કે ફક્ત પૂછે છે કે કેટલા થશે. ગમે તેટલા થાય પણ સાહેબ સારું મળવું જોઈએ. એટલે એવો પણ એક વર્ગ છે અને આપણે એવા વર્ગ માટે પણ આપણે ખૂબ પ્રયત્ન કરીશું. અને જે બીજો વર્ગ જેમની માનસિકતા હજુ એવી નથી, તો આપણે પ્રયત્ન કરીશું કે વાલીને પણ એજ્યુકેટ કરીશું કે શું જોવું જોઈએ. ફી ફક્ત ખાલી એક એનું સ્ટાન્ડર્ડ નથી કે ભાઈ, અને એવું નથી હોતું વધારે ફી એટલે સારી સ્કૂલ હોય, ઓછી એટલે ખરાબ હોઈ શકે છે. સ્કૂલનું વાતાવરણ શું છે, સ્કૂલનું વિઝન શું છે, સ્કૂલ કયા મોરલ વેલ્યુ પર ચલાવવામાં આવી રહી છે, એની પાયો શું છે, એની વિચારધારા શું છે, બહુ બેટર કરે વિચારધારા. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું તો છે, સાથે સાથે સ્કૂલની અંદર જોડાયેલા લોકો પણ જે વિચારધારાના છે. કરેક્ટ. કારણ કે ઘણી વખત એવું થાય છે કે
બાળક 1 થી 12 ધોરણ એવી સ્કૂલોમાં ભણે જ્યાં સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ ના કેળવાઈ હોય. હવે 12મા ધોરણ પછી એને સ્પિરિચ્યુઅલ વેલ્યુઝની કંઈ વાત કરવામાં આવે તો એ ત્યાં ડિસ્કનેક્ટ હોય. બિલકુલ બિલકુલ એને ધર્મ વિશે કંઈ ખબર ના હોય, બિલકુલ ધર્મ વિશે એને કોઈ ઇન્ટરેસ્ટ ના રહ્યો હોય, બિલકુલ ઇનડાયરેક્ટલી સાયલેન્ટ રીતે નાસ્તિક બની ગયો હોય. બિલકુલ તો આ કલ્ચર ન ડેવલપ થાય એ દિશામાં પણ કરવું કામ. બિલકુલ બિલકુલ આમાં એરિસ્ટોટલ એવું કીધેલું છે કે એજ્યુકેટિંગ ધ માઇન્ડ વિધાઉટ એજ્યુકેટિંગ ધ હાર્ટ ઇઝ આઈ થિંક નો એજ્યુકેશન. એટલે ફક્ત આપણે એને મગજને બધા ઇન્ફોર્મેશનથી ભરી દઈએ પણ એનું હૃદય એ પ્રકારનું ના બનાવીએ છીએ. અમે જે સ્પિરિચ્યુઆલિટીની વાત કરીએ છીએ ને કે એક સારો વ્યક્તિ બનાવો, એક સંવેદનશીલ વ્યક્તિ બનાવો કે જેને એનામાં સંવેદનશીલતા હોય તો તમારે એ પછી હિંસાથી દૂર જ રહેવાનો છે. બરાબર, એ કોઈ અત્યાચાર કરવાનો નથી, કોઈ ભ્રષ્ટાચાર કરવાનો નથી. મોરલ વેલ્યુઝ બધા એના મોરલ વેલ્યુઝ એનામાં ડેવલપ થયેલી છે, એ સમજે છે વસ્તુ, સેન્સિટિવ બી હોય. સેન્સિટિવ. Correct. એમાં દૈવી ગુણો સારા એવા હોય, આસુરી ગુણોનો પ્રવાહ એના પર ઓછો હોય. બરાબર, તો આ બધી વસ્તુ એ ડેવલપ થાય એની અંદર. અને આપણે જોયું હશે, મને એક કિસ્સો યાદ છે કે અમારા બા હતા તો એ નાનપણમાં આપણે જે શીખીએ છીએ, જે સ્પિરિચ્યુઅલ વસ્તુની વાત કરી, તો નાના હતા ત્યારે આપણે કેવું છીક ખાવી ગામડામાં એટલે અશુભ મનાતું હતું. અચ્છા. એટલે છીક આવે એટલે અમને એવું કહેતા હતા કે અંબાજી માનું તારે નામ લેવાનું બેટા. તો આજે બી મને છીક આવે તો અંબાજીમાં એવું થઈ જાય છે. તો કેટલી નાની વસ્તુ આપણને શીખવી હતી એ વખતે. કરેક્ટ. કે ભગવાનનું નામ દેવાનું. બરાબર, એમાં કેટલું સાયન્સ લોજિક હશે ખબર નહીં, પણ એ આપણી અંદર કાયો મજબૂત. તો બસ એ જ નાની નાની વસ્તુ આપણે જો અત્યારથી આ બાળકોને આપીએ તો ભવિષ્યમાં પણ એનું ફોલો જ કરતા રહે. અને આ જ રીતે આપણે એક સારા સમૃદ્ધ અને સુખી સમાજનું નિર્માણ કરી શકશું બાળકોના ઘડતર દ્વારા. એટલે આ બહુ નાની નાની વસ્તુઓ છે જે કદાચ કોઈ ડીપલી એનું રિસર્ચ ના થયું હોય, બિલકુલ, પણ એનું બહુ જ લાર્જ ઇમ્પેક્ટ ક્રિએટ થતી હોય. બિલકુલ બિલકુલ. જેમ કે સ્કૂલોમાં કલ્ચર હોય, આપણે એવું કે ભાઈ બધાને ગુડ મોર્નિંગ કહેવું, બરાબર, અથવા વિશ કરવું, બરાબર, નમસ્તેથી કરી શકે છે, ગુડ મોર્નિંગ દ્વારા કરી શકે છે. પણ તમારી સામે આવતા વ્યક્તિને આપણે બોલવું. અત્યારના જમાનામાં એવું થઈ ગયું છે કે ઘરમાં પણ 4 લોકો હોય તો સાંજે 4 અલગ અલગ મોબાઈલમાં રહેતા હોય છે. ઇન્ટરેક્શન ઓછું થઈ ગયું છે. તો આપણે એવા અહીંયા નુસ્ખા કરીએ કે જેથી એમનું ઇન્ટરેક્શન પણ વધે, કનેક્શન, હ્યુમન કનેક્શન ઓછા થતા જાય છે તો એ વધે. એટલે મને એમ થાય કે આ જે ભાવ પ્રગટ થાય, ધાર્મિક આધ્યાત્મિક ભાવ, જેના લીધે બાળક સેન્સિટિવ બી થાય, સાથે સાથે રિસ્પેક્ટ કરતા શીખે, અને એના લીધે કોઈ ઘટનાઓ ના થાય. શહેરા તાલુકામાં, શહેરા ગામમાં બની હતી, કદાચ તમને ધ્યાનમાં હશે, કે એક બાળક એટલો બધો ગુસ્સામાં આવી ગયો કે શિક્ષકે કંઈક એને પૂછ્યું તો એને ઝાપડ મારતી હતી, સામે બોલ્યો, ગાળો દીધું. આવી ઘટનાઓ જ્યારે બનતી હોય એની પાયાની અંદર આવી બધી એક્ટિવિટી હોય કે તમે શું માનો છો? બિલકુલ, એમાં કોઈ પણ બાળક કોઈ એક દિવસમાં ખરાબ કે સારો નથી બની જતો. ચોક્કસ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. એમાં એનું શાળાનું વાતાવરણ, એનું ઘરનું વાતાવરણ, એ કેવા લોકોની વચ્ચે રહે છે, કેવા વાતાવરણમાં રહે છે. જો ઘરે જ પણ એ પ્રકારનું વાતાવરણ હોય, અથવા સ્કૂલમાં પણ એ પ્રકારનું હિંસાને લગતું વાતાવરણ, અથવા એ પોતે એવું વસ્તુ જોતો હોય, જેમ કે અત્યારે આપણે ટીવી સિરિયલ કે પિક્ચર જોતા હોય, એમાં મારામારીના ને બધા દ્રશ્યો વધારે જોતા હોય, તો એ તરત રિએક્ટ કરવાની વસ્તુ આવી જતી હોય. તો પણ એમાં ક્યાંય ને ક્યાંય બાળકનો વાંક ના હોય. આવી જ્યારે ઘટના બને ત્યારે ચોક્કસ આપણે ઘટના કેમ બની, પાછળ શા માટે બાળક એવું કરવું પડ્યું, એ વિશે વિચારીને ફરી બીજા બાળક જોડે આવું ન થાય એ વિશે ચિંતા કરવી. બરોબર. શિક્ષકો પહેલા એવું હતું કે બાળકોને મારતા. બિલકુલ. હવે એવી ઘટના સાંભળવા મળે છે કે શિક્ષકો બાળકોને નથી મારતા, પણ બાળકો શિક્ષકોને મારીને જાય છે. તો આ કઈ દિશામાં જઈ રહ્યું છે? એમાં બંને બાળકોએ, એટલે બાળકોના માતા પિતા વિચારવું પડશે, અને શિક્ષકોએ પણ વિચારવું પડશે કે કેમ આવું બની રહ્યું છે. એ રિસર્ચનો વિષય છે. બરાબર. અને ખાસ કરીને અમારી શાળા માટે તો એવું ચોક્કસ અમે રાખીશું, પિરિયોડિકલ શિક્ષકો માટે ટ્રેનિંગ શેડ્યુલથી માંડીને બાળકોને સમજવા માટે ખાસ કરીને ચાઇલ્ડ સાયકોલોજી ખૂબ જરૂરી છે. સારા નાની શાળામાં અથવા નાના બાળકોના શિક્ષક તરીકે તમારે એની સાયકોલોજીને સમજવી પડશે. કરેક્ટ. જેમ કે એક બાળક ખૂબ ચીડિયું છે અને નાની નાની વાતમાં ચીડાઈ જાય છે. એક બાળક એવું છે કે જે પોતાની વસ્તુ શેર કરતું નથી બીજા જોડે. આવા અલગ અલગ પ્રકારના બાળકો
એક ક્લાસમાં 20 બાળકો છે અને એ 20 બાળકોને એક શિક્ષક હેન્ડલ કરી રહ્યું છે. તો એ દરેક બાળકની ટ્રેટ વિશે શિક્ષકે જાણવું પડશે. એના માટે અમે તો એવું અહીંયા સિસ્ટમ રાખેલી છે કે બાળક જ્યારે એડમિશન લે ત્યારે એના માતા પિતા જોડે અમે એક સીટ ભરાવડાવીશું, જેમાં બાળકનું નોર્મલ એબનોર્મલ લખે કે અમારું બાળક ગુસ્સાવાળું છે, મારું બાળક એકલું રહે છે, મારું બાળક નાની બાબતમાં ગુસ્સે થઈ જાય છે અથવા ચીડાઈ જાય છે અથવા કોઈ પોતાનું વસ્તુ કોઈને આપતું નથી, પોઝેસિવ છે. હવે જે પોઝિટિવ વાતો હશે તો 100% એને અમને એક્ઝાગરેટ કરીશું, પણ જે નેગેટિવ હશે એની અંદર તો અમે એવો પ્રયત્ન કરશું. એટલે શિક્ષકને પણ ધ્યાન રહે કે આ બાળક, એના માતા પિતાએ કીધું કે બહુ ચીડિયું છે, તો આપણે એનું ચીડિયા પણ કઈ રીતે ઓછું થાય અને કઈ એવી એક્ટિવિટી કરાવી જેમાં ઇન્વોલ્વ થાય. કોઈ માતા પિતા એવું કીધું હોય કે આ શેર નથી કરતું, તો એવું કંઈ કરાવું કે જેથી પોતાએ લાવેલું લંચ બોક્સમાંથી બીજાને આપે, તો એ પ્રકારનું એનામાં ઇમ્પ્રુવમેન્ટ થાય. અને દરેક માતા પિતા આવું ઈચ્છતા હોય છે કે પોતાનું બાળકમાં આવા પોઝિટિવ ફેરફારો આવે શાળામાં હોય ત્યારે. એટલે હું તમને જો ડૉક્ટરની રીતે જોઉં તો તમે એનો એવો ટેસ્ટ કરવાના છો કે જ્યાં જેટલા વિટામિન ઓછા છે એને ભરપાઈ કરવા માટે તમે પ્રયત્ન કરશો. એ બિલકુલ. એટલે આ રિસર્ચની ભાષામાં આને આમ બેઝલાઇન સર્વે કહેવાય કે ભાઈ આ નોર્મલ શું ને એબનોર્મલ શું. હા, તો નોર્મલ છે તો એને તો આપણે સારું જ કરીશું, પણ જે એબનોર્મલ છે અથવા જે બરાબર નથી, યોગ્ય માત્રામાં નથી, એ પૂરી માત્રામાં આવે અને તો જ આપણે એનો સર્વાંગી વિકાસ કરી શકીએ. કરેક્ટ. ના, બહુ મજા આવી આ વિષય પર વાત કરીને. ખાસ કરીને તમે એવું વિચાર્યું છે કે બાળકોની અંદર ભણવાની સાથે સાથે એનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં તમે ઘણું આગળ વિચારી રહ્યા છો. તમે આઉટડોર ક્લાસની વાત કરી, એ તો ઘણા બધા લોકોની કલ્પના હતી, ઘણા પિક્ચરોમાં આપણે જોતા. તો આઉટડોર ક્લાસ માટે તમારી પાસે બહુ સરસ જગ્યા પણ છે. તો આઉટડોર ક્લાસ માટે તમે એવી કઈ એક્ટિવિટી વિચારી રહ્યા છો જેના લીધે લાગે કે યાર આ તો અહીં છોકરાઓને મજા આવી જશે? એમાં કેટલાક વિષયોમાં જ્યારે પ્લાન્ટ્સ વિશે ભણવાનો હોય ચેપ્ટર, પ્લાન્ટ્સ, હા, સાયન્સમાં જ આવે. સાયન્સ એવો વિષય કે જેમાં મતલબ આપણે કુદરતથી દૂર જતા રહીએ, ક્લાસરૂમમાં લેબોરેટરી આવી જઈએ. એ વિષય તમે બહાર જઈને આઉટડોર ક્લાસરૂમમાં જઈને એ પ્લાન્ટની વચ્ચે જ, કે ભાઈ પ્લાન્ટના સ્ટેમ હોય તો પેલો તોડીને જ બાજુ, જો આ સ્ટેમ છે, અચ્છા, આ ફ્લાવર તો આ છે, લાઈક ધેટ. એ સીધું ત્યાં પ્રેક્ટિકલી. હા, એટલે તમે તો એક સ્ટેપ ઉપર ગયા કે ભાઈ પહેલા એક સમય હતો કે જ્યાં આપણે ક્લાસ બોર્ડ પર શીખવાડતા. જી. ધીરે ધીરે એવો સમય આવ્યો કે ડિજિટલી શીખવાડવાનું ચાલુ કર્યું. જી. હવે તમે એ લેવલ પર જઈ રહ્યા છો કે લાઈવ જ દેખાડો ભાઈ, જે છે એ પ્રેક્ટિકલી છે. બિલકુલ. તો આ તો બાળકોને બહુ મજા આવશે એક રીતે જોવા જઈએ તો. અચ્છા, CBSE બેઝની જેટલી બી શાળાઓ છે ગોધરામાં, એડમિશન પ્રોસેસની શું આપણે વ્યવસ્થા કરેલી છે? તમારા શાળામાં અગર કોઈ એડમિશન લેવું હોય તો કેવી રીતે તમારી સાથે સંપર્ક કરે? એવું કોઈ નર્સરીથી લઈને 9મા ધોરણ સુધી અમે આ વર્ષે શરૂ કરવાના છીએ. અચ્છા. તો એ કોઈ પણ અહીંયા અમારા આવી વિઝિટ કરીને એડમિશન લઈ શકે છે. એમાં કોઈ સ્પેશિયલ એવું કોઈ ક્રાઇટેરિયા નથી રાખેલો. કોઈ ઇન્ટરવ્યુ કે કંઈ રાખવાના છો? ના, બેઝિક અમે બાળકનું ઇન્ટરવ્યુ બેઝિક એવું અત્યારે હાલ પૂરતું નથી રાખવાના, પણ એની બેઝિક ઇન્ફોર્મેશન અમે કલેક્ટ કરીશું. અચ્છા, એટલે ઇન્ટરવ્યુ નથી પણ સંવાદ છે તમારો સાથે, એમના પેરેન્ટ્સ સાથે, જેના લીધે એમને ઓળખી શકાય. અને પ્રયત્ન અમારો એવો રહે કે દરેક માતા પિતા અમારી શાળામાં આવે, વિઝિટ કરે, યોગ્ય લાગે તો જ એડમિશન લે. વાહ. અમારે એવું નથી કરવું કે તમે આવી જાઓ, લઈ લો, આ સ્કીમ છે, ફલાણી સ્કીમ છે. સમજો વસ્તુને, તમને તમારા બાળક માટે આ યોગ્ય લાગી રહ્યું છે તો લેવાય. આ સ્કૂલ ખરેખર જે વાત કરે છે તમને આપશે, તમને વિશ્વાસ આવે તો એડમિશન લો. વાહ. આવનારા 10 વર્ષ પછી અગર વિજય ઇન્ટરનેશનલ સ્કૂલને અમે જોઈએ તો શું કઈ દિશામાં જોવા મળશે? એક રોડમેપ આખો તૈયાર જ છે કે વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચીએ. જે મેઇન શરૂઆત અમારી છે, જે કે એવા જરૂરિયાતવાળા વાલી કે જેને ગોધરાની બહાર પોતાના વાલીને ના મૂકવા પડે, તો એવી તમામ પ્રકારની સુવિધાઓ આપણે ઊભી કરવી છે જે બીજી જગ્યાએની શોધમાં જઈ રહ્યા છે. અને બીજું ખાસ કરીને જ્યારે અદ્યતન ટેકનોલોજીની વાત હોય, આમ તો હાલમાં અમે શરૂઆત જ દરેક ક્લાસરૂમમાં AC હશે, સ્માર્ટ બોર્ડ હશે અને તમામ પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટ. બોર્ડ પણ હું જોઈ રહ્યો હતો તો બહુ મોટું બોર્ડ હતું. હા, એ જે લાર્જેસ્ટ સાઇઝ અવેલેબલ હોય કે જેથી બાળકોને જોવામાં વાંધો ન પડતા થાય. અચ્છા, એક ક્લાસમાં કેટલા બાળકોને સમાવવાનું
પ્લાનિંગ છે અત્યારે? આમ બોર્ડના નિયમ પ્રમાણે 40 રાખી શકાય, તો ટીલ 40 આપણે રાખીશું. અને એના માટેનો સફિશિયન્ટ 550 સ્ક્વેર ફૂટ નિયમ પ્રમાણેનો જે ક્લાસરૂમ છે એની સાઇઝ પણ એ રાખેલી છે. થઈ છે. ઓકે. એટમોસ્ફિયર માટે તમે એસી કીધું. હા, અને બાળકો સીસીટીવી કેમેરાની વિવિધ સુવિધા દરેક ક્લાસરૂમમાં. કરેક્ટ. અત્યારે ઘણા બધા ઘણા બધા શિક્ષકોને પોતાના બાળકોની અપડેટ માટે અલગ અલગ વ્યવસ્થા હોય. કોઈ વોટ્સઅપના ગ્રુપથી હોય, કોઈ એપ્લિકેશનના માધ્યમથી હોય. તો બાળકોના પોતાના અપડેટ માટે, બાળકોના એક્ટિવિટીની અપડેટ માટે આપે શું વ્યવસ્થા વિચારી છે? અમે એક સોફ્ટવેર લીધેલું છે ને એમાં એ સોફ્ટવેરમાં બધો ડેટા રહેશે, સાથે સાથે એપ્લિકેશન પણ હશે જેમાં ડેઇલી સર્ક્યુલર, હોમવર્ક, એનું રિઝલ્ટ, ફીસ ભરવાથી માંડીને તમામ વસ્તુ એપ્લિકેશનમાં જોઈ શકે. બસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હશે અમારી. અરે વાહ. તો બસને ટ્રેક કરવા માટે પણ એ એપ્લિકેશનમાંથી એ કરી શકશે. ભવિષ્યની અંદર કેટલાક બાળકો કોઈ કારણસર શાળાએ ન આવી શકે અને ક્લાસ મિસ કરે તો રેકોર્ડેડ ક્લાસીસ એને મળી શકે. અરે વાહ. એ પણ વ્યવસ્થા આપણે એમાં રાખીશું. એ ઇનબિલ્ટ એ એપ્લિકેશનમાં જ હોય. અરે વાહ. કાં તો એવું કોઈ એક્સેસ આપીશું કે જેથી આજે આ ફલાણો એસએસનો અથવા એને ફરીથી એને જોવું છે કે મારે આ સાયન્સમાં મને શું ભણાવ્યું, તો રેકોર્ડેડ વિડીયો એમને મળી શકે. વાહ વાહ. તો એને એ વસ્તુ મિસ થયાનો અનુભવ ના ના થાય એવી વ્યવસ્થા લાઈવ મળી જાય. રિવિઝન કરવું હોય તો પણ એને કામ લાગે. તમારથી શિક્ષકો આપ ભરતી કર્યા હશે અથવા કરવાના હશો, તો કેવા કેવા પ્રકારના શિક્ષકો આપ લાવી રહ્યા છો? એવો મેઇન જે અહીંના વાલીઓને ચિંતા હોય છે કે ભાઈ શિક્ષકો સારા, કારણ કે શાળા મતલબ શિક્ષકો. તો અને ખરેખર આ બધું વ્યવસ્થા તો આપણે ઊભી કરી દઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ તો એક બોડી કહેવાય, પણ શિક્ષકો જ ખરેખર શાળાની આત્મા કહેવાય. કરેક્ટ. સોલ્વ તો એ જ આપતા હોય છે. તો એ આત્મા તો ખરેખર બહુ જ વિચારીને જ આપણે પસંદ કરીશું. અને એના માટે અત્યારે અમારી સ્પેશિયલ એક રિક્રુટમેન્ટ ટીમ લાગેલી છે. એ સ્ટેજ વાઇઝ એડ આપીને એક્રોસ ધ ઇન્ડિયા અમે એડવર્ટાઇઝમેન્ટ કરીને વી આર હાયરિંગ સચ એન્ડ સચ ટીચર્સ એમ કરીને અમારી પાસે જે પણ રિઝ્યુમ આવે છે ફિલ્ટર કરીને એમાંથી અમને જે અમારા માટે અમારી ફિલોસોફી સાથે જે મેચ થતા હોય એવા શિક્ષકોને અમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. એમાંથી જે આગળ અમને એવું લાગે કે ના, તો એમને અમે પર્સનલી બોલાવી રહ્યા છીએ અને પછી એ લોકોનું રિક્રુટમેન્ટ કરીશું. તો પંચમહાલવાસીઓને એક ખાસ આશ્વાસન કે સારામાં સારા શિક્ષકો, જ્ઞાનવાળા અને સારી ડિગ્રીવાળા અને ખૂબ અનુભવી શિક્ષકો આપણે લાવી. ઇન્ડિયાથી? હા, એક્રોસ ધ ઇન્ડિયા. વાહ. હાલમાં પણ અમે અત્યારે કેટલાક રિક્રુટમેન્ટ થયા છે. અમે લાઇબ્રેરિયન અમારી કલકત્તા, વેસ્ટ બંગાળથી અમે રિક્રુટ કરેલા છે. કોઈ લખનૌથી છે, કોઈ ઝારખંડથી છે, કોઈ સાઉથ ઇન્ડિયાથી પણ છે. તો આવા એક્રોસ ધ ઇન્ડિયા એટલે એક પેલું વિવિધતામાં એકતાવાળી વાત છે ને, અલગ અલગ જગ્યાના બધા ભારતના દર્શન અહીં થશે એક રીતે જોવા છે. બિલકુલ પ્રયત્ન તો એવો જ છે જેથી બાળકોને પણ અલગ અલગ રિજિયનના અલગ અલગ વસ્તુ વિશે ધ્યાનમાં રહે. એ ભાષા હોય, ત્યાંની સિસ્ટમ હોય, એ થોડું તમારે ત્યાં એન્ટર થયા ત્યારે મેં જોયું કે પ્લે ગ્રાઉન્ડ છે અને એની અંદર નાના નાના રમકડા અને મતલબ એકદમ મજા આવી જાય. અગર અમે સ્કૂલમાં ભણતા હતા ને આવું મળતું તો અમને તો સ્કૂલમાં જવાનું મન જ ના થતું, અહીંયા જ રમતા. તો એ શરૂઆતમાં જ મૂકવાનું કારણ મતલબ એ વિચાર ખાસ કરીને નાના બચ્ચાઓ જે છે નર્સરી, કેજી, એ લોકોને શું છે, એમને તો લાઈફ એટલે રમત જ હોય, એમને રમત જ હોય. ખરેખર ઘણા બધા વિચારકો તો એવું કહે છે કે ભાઈ એને આટલું બધું ભણતરનો ભાર ના આપવાનો હોય, બિચારાના રમવાના દિવસોના. હાલમાં ખરેખર શિક્ષણ એવું થઈ ગયું છે, આઉટડોર ગેમ્સ બંધ થઈ ગઈ છે. હા, એટલી બધી બેગમાં વસ્તુઓ હોય છે. તો એવા બાળકો જ્યારે સ્કૂલે આવવાનું પસંદ ન કરતા હોય પણ આપણી સ્કૂલમાં એન્ટર થાય ને પહેલું જ એને ધ્યાન ક્લાસરૂમને પુસ્તકો કરતાં રમતગમતના સાધનો પર પડે તો કદાચ એ ખેંચાઈને આવે કે કાંઈ નહીં, ચલો મને રમવા મળશે. તો અચ્છા, આ તો એક હું પણ એક વાલી છું એટલે સ્વાભાવિક છે કે મને બી એવી અપેક્ષા હોય મારા બાળકને આજે ખભો બી એમ ઉચકી ના શકાય એટલી બધી બેગમાં બધું વસ્તુ લઈને જોવી પડતી હોય છે. તો આપે એવું કંઈ વ્યવસ્થા કરી છે, વિચાર્યું છે જેના લીધે બાળકોનું ભણતર ભાર ન બને? મિનિમમ બુક્સમાં, મિનિમમ કરિક્યુલરમાં મેક્ઝિમમ એમને આપણે આપી શકીએ. એવું નથી કે આપણે ચોપડીઓ ઓછી કરીને પછી ક્યાંક કોઈક વિષય કાચો રહી જાય અથવા કોઈ જ્ઞાન આપવાનું રહી જાય, પણ એવો પ્રયત્ન 100% કરીશું. અને અમે દરેક ક્લાસરૂમની અંદર દરેક સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી માટે એક અલગ કબી હોલમાં પોતાના પુસ્તકો મૂકીને જાય, એટલે બને એટલા ઓછા પુસ્તકો ઘરે લઈ જવા પડે. બરાબર. અને બધું અહીંયા સ્કૂલમાં જ થઈ જાય એવો પ્રયત્ન કરીશું જેથી બાળકોની જે સ્કૂલ બેગનું વજન હળવું થાય. વજન ચોક્કસ હળવું કરીશું. ટિફિનની જરૂર નથી અમારે ત્યાં. બાળક જે આવશે 2 પ્રકારના લંચ આપવાના છીએ અને પાણીની બોટલ પણ ઘરેથી લાવવાની જરૂર નથી. અમારી પાસે આરો
પ્લાન્ટ હોય, એનું શુદ્ધ પાણી હોય તો ઘરેથી બોટલ, જે બીજી બધી સ્કૂલો ફોર્સ કરતી હોય છે, કેટલાક વાલીઓ પણ આપતા હોય છે. અને મેં તો જોયું કે મારી દીકરી વર્ષના 4-5 બોટલ તોડી નાખતી હોય છે, નવા દર 2 મહિને લાવવા પડતા હોય છે. જનરલાઇઝ થઈ ગયું છે કે હવે એને બહુ સિરિયસલી આપણે લેતાય ના. હા, લેતાય નથી. અમારા ટોયલેટની અંદર જવાનું ન ગમે, કારણ કે એટલું બધું મેન્ટેન ના હોય. જ્યાં બી ભણતા અમે, આપણે ત્યાં ટોયલેટની વ્યવસ્થા ખાસ મારે એ જાણવી છે કે તમે એના માટે શું ચિંતા કરી છે? ચોક્કસ, મને એવું લાગે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ચાહે થિયેટર હોય કોઈ સંસ્થામાં, હા, અને એમાં એ લોકો સ્વચ્છતા બાબતે કેટલા સેન્સિટિવ છે સમજવું હોય તો સૌથી પહેલાં એની ટોયલેટ વિઝિટ કરી લેવું જોઈએ. ત્યાં તમને સ્વચ્છતા મળે તો પછી સંસ્થામાં સ્વચ્છતા હશે. બરાબર. તો ચોક્કસ અમે એનું ધ્યાન રાખીશું. દરેક ફ્લોર પર મેલ અને ફિમેલ ટોયલેટ બ્લોક અલગ હશે, સ્ટાફ માટે અલગ હશે, ઓફિસ વર્કમાં જે કામ કરતા હશે એમના માટે અલગ હશે. અને મોટે ભાગે આપણે જોઈએ કે ટોયલેટની આજુબાજુ જ પાણીની વ્યવસ્થા હોય એવું અમે નથી રાખવાના. પાણી પીવાની વ્યવસ્થા ટોયલેટ બ્લોકથી દૂર હશે. અલગ હશે. બરાબર, એટલે કોઈ ક્રોસ ઇન્ફેક્શનનો પણ સવાલ ના રહે, પણ 100% ચોકસાઈ અને અદ્યતન જે સેનેટરી સામાન હોય લગાવેલો હોય અને પૂરી સ્વચ્છતાનું ધ્યાન રાખીશું. વાહ. અચ્છા, સ્કૂલના કોઈ ટાઈમિંગ નક્કી થયા છે બાળકો માટે અત્યારે? હા, એ જે નિયમ મુજબ જેટલા કલાકનું એમનું સ્ટડી હોય, જેમ કે પ્રી પ્રાઇમરી થોડું ઓછા કલાક હોય, બાકીની પ્રાઇમરી અને જે સેકન્ડરીમાં જે સમય હોય છે બીજી સ્કૂલોમાં, કારણ કે એ વસ્તુ તો કોમન બોર્ડ દ્વારા કોમન હોય છે, એમાં થોડું ઘણું પ્લસ માઇનસ કરી શકાય. પણ અમે ખાસ કરીને જ્યારે સ્પોર્ટ્સ કમ્પલસરી અમે વિચારી રહ્યા છીએ કે અમુક વર્ષ પછી એ બાળકોને કમ્પલસરી એની રુચિ પ્રમાણે, કરેક્ટ, કે આજે કોઈ એક બાળક છે અને ફૂટબોલ તરફ એને વધારે જઈ રહ્યો છે, તો એવા બાળકને જો સ્પેશિયલ ફૂટબોલનું કોચિંગ આપવું હોય તો એના માટે પછી વિશેષ ટાઈમ એ પેરેન્ટ્સ એને આપી શકે છે. બાકી નોર્મલ જે રૂટીન જે બોર્ડ દ્વારા નક્કી કરેલો સમય અમારો સ્કૂલનો હશે. વાહ. છેલ્લે પેરેન્ટ્સ અને બાળકો માટે કોઈ સંદેશ? બધા જ એક્ટિવ છે ડિજિટલ મીડિયામાં, ઘણા બધા લોકો તમને સાંભળતા હશે, ઘણા બધા પેરેન્ટ્સ તમને સાંભળતા હશે. તમે એવી કઈ અપીલ કરવા માંગો જેના લીધે બાળકોને કે પેરેન્ટ્સને એકવાર વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સમજવા માટે આવવાનું ઈચ્છા થાય? હંગાमा खड़ा करना हमारा मकसद नहीं, सूरत बदलनी चाहिए, वो हमारी कोशिश है. એટલે વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ એવું નહીં કે એક નવી સ્કૂલ આવી ગઈ ને જે ચાલે છે એવું. ખરેખર જે હાલની હયાત એજ્યુકેશન સિસ્ટમમાં જે જરૂર છે, જે જરૂરિયાત છે, વાલીઓની જે માંગ છે, વાલીઓ જે માંગી રહ્યા છે, જે શોધી રહ્યા છે, જેના માટે દૂર જઈ રહ્યા છે, એ વસ્તુ અહીંયા મળશે એવું 100% આશ્વાસન આપણા માધ્યમ દ્વારા આપીશ. અને વાલીઓને એવું કહીશ કે આપણે જોઈએ છીએ કે બાળકને એના માર્ક્સ ગ્રેડ માટે ચિંતા કરે છે, એટલે એક જ ફક્ત માર્ક્સ એવું એક પ્રમાણ ન રાખે. સૌથી વધારે ભૂલ થતી હોય છે આ જગ્યાએ. કાચબો છે એની પોતાની ક્વોલિટી છે, હાથીની પોતાની ક્વોલિટી છે, પતંગિયાની પોતાની ક્વોલિટી છે, બધાની પોતાની એક સસલું એની ક્ષમતા છે. તો અમે અમારી સ્કૂલમાં એવો પ્રયત્ન કર્યો એની ક્ષમતા પ્રમાણે એને વિકસવાનો અવસર મળે એવું એક વાતાવરણ આપવા જઈ રહ્યા છીએ. અને એવું આશા રાખું કે આપણા વિસ્તારમાંથી, મને ખબર નથી કેટલા, પણ હું એવું આશા રાખું કે અમારી સ્કૂલમાંથી ભવિષ્યની અંદર કોઈ લેખક થાય, કોઈ કવિ થાય, કોઈ સર્જક થાય, કોઈ નેતા થાય, કોઈ અભિનેતા થાય, કોઈ મ્યુઝિશિયન બને, કોઈ સિંગર બને, કોઈ સાયન્ટિસ્ટ બને. આવા અલગ અલગ પ્રકારના ક્ષેત્રમાં આપણી સ્કૂલમાંથી ભવિષ્યની અંદર અહીંનો જ વિદ્યાર્થી એ આગળ જાય અને વૈશ્વિક સ્તરે, વૈશ્વિક મોટી મોટી કંપનીઓમાં લીડ કરતો હોય, અલગ અલગ જગ્યાએ એની નામના થતી હોય. અને પોતે પણ એવું જ્યારે અહીં ભણતો હોય ત્યારે એની અંદર ખાસ કરીને બાળકોમાં આપણે જે નાખવું જોઈએ, સ્વપ્નો જોવાની એ જે એને આમાં તાકાત આપવાની છે ને. કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે સ્વપ્નો જોતા જ નથી. તો ટુ ડ્રીમ બિગ એ વસ્તુ આપણે અહીંયાથી નાખવી છે. અને કોઈ પણ વસ્તુની શરૂઆત એ સ્વપ્નથી થતી હોય છે. વર્ચ્યુઅલી એના મગજમાં બને તો બનશે. હવે એ સ્વપ્ન જોવા માટેનું જે વાતાવરણ હોવું જોઈએ કે ભાઈ તમે સ્વપ્નો જોઈ શકો છો અને જોવા જોઈએ આપણે, ખાસ એ પ્રકારનું વાતાવરણ આપણે અહીંયા 100% મળશે. તો દરેક વાલીને મારી વિનંતી કે એકવાર અમારા કોન્સેપ્ટને, અમારી આ ફિલોસોફીને, અમે જે આ પ્રયત્ન કર્યો છે, એક ઉમદા પ્રયાસ છે, એ ઉમદા પ્રયાસને જોવા તો અવશ્ય આવે. એવું કહેતા નથી કે એડમિશન લઈ જ લેવું, પણ અમે જે બોલી રહ્યા છીએ એ વસ્તુ ભવિષ્યમાં કરીશું પણ ખરે. વિજયભાઈ, તમે કીધું કે ચલો એવો એટમોસ્ફિયર મળશે જેના લીધે બાળકોને મજા આવશે. બીજું, દરેકને પોતાની એવી જગ્યા જ્યાં અડધો દિવસ કાઢવાનો હોય. શિક્ષકો
પોતાના જીવનનો સૌથી વધારે સમય શાળામાં બી કાઢતા હોય છે. તો શિક્ષકો માટે એવું કયું વસ્તુ હશે જ્યાં એમને પણ અહીંયા મજા આવશે બાળકો સાથે સમય પસાર કરવાનો, અથવા શું વ્યવસ્થાઓ એમના માટે પણ હશે? ચોક્કસ, એ બહુ અગત્યનો ભાગ છે. કારણ કે જ્યારે ટીમ સારી હોય, શિક્ષકો સારા હશે તો જ બાળકોને સારું શિક્ષણ મળવાનું છે. અને કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે જ્યારે અલગ અલગ વિસ્તારમાંથી શિક્ષકો આવતા હોય તો આપણે એમને એક હેલ્ધી વર્કિંગ એન્વાયરમેન્ટ આપવું પડે, જેમાં એ બિલકુલ ડર વગર પોતાનું જે બેસ્ટ છે આપી શકે. અને બીજું, એમને ગ્રો થવા માટે આપણે એવું એક વાતાવરણ પ્રોવાઈડ કરવું પડે, પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ પણ થાય, ભણાવતા ભણાવતા પોતે પણ એવો ડેવલપ થાય. અને એમને વર્કિંગ એન્વાયરમેન્ટ સારું આપવા માટે અમે રેગ્યુલરલી, માનો કે એમની શારીરિક ક્ષમતા માટે અમે સ્ટાફ માટે અમારા ઇન્ડોરમાં જીમની વ્યવસ્થા હશે. અરે વાહ. એમની માનસિક ક્ષમતા વધે એના માટે રેગ્યુલર બેઝ પર ટ્રેનિંગ, ઇમોશનલી એ લોકો સારા બને એના માટે પોઝિટિવ વાતાવરણ અમે આપી શકીએ એમને. વાહ. અને હેન્ડસમ સેલરી આપીશું એમને. વાહ. અને એટલે બીજું, તમે જે છેલ્લે બોલે એ એમની પહેલી પ્રાયોરિટી હોય છે. ચાલે એમની પ્રાયોરિટી પહેલી હોય, પણ એ પહેલા બીજું વસ્તુ પણ અમે એમને જેમ બાળકોને, જેમ પેરેન્ટ્સ પહેલા પૈસા પૂછે જી કે કેટલા આપવાના, એવી રીતે ટીચર બી જોઈન થતા પહેલા એવું જ પૂછતા હશે કે કેટલા આપશો. બિલકુલ, ભૂખ્યા પેટે તો કોઈ ભજન કરે નહીં. 100%. અને હા, એમને ખાસ કરીને જે અમે એમને બેસવા માટેની જે વ્યવસ્થા, જે સ્ટાફ રૂમ પણ એસી સ્ટાફ રૂમ, કોર્પોરેટ જેવી ઓફિસ, એક વર્કિંગ સ્પેસ આપીશું. અને બીજું ખાસ કરીને એમના માટે અમે, અને બાળકો માટે પણ, ક્લાસરૂમની અંદર એક અલગ વ્યવસ્થા રાખેલી છે, જેમાં અમારા કોઈ પણ ક્લાસરૂમમાં ટેબલ કે ખુરશી નહીં હોય. અચ્છા. પોડિયમ હશે. દરેક શિક્ષકે એના સહારે ઊભા કોઈ બેસીને ભણાવવાની વાત નહીં. વિદ્યાર્થી પહેલાના સમયમાં તકલીફ હોય તો શિક્ષક જોડે જાય, શિક્ષક પગ લાંબા કરીને બેઠા હોય, બોલ બેઠા. સાહેબ સૂતાવાળા કિસ્સા આયા છે. એટલે એક જમાનો હતો એવો. હવે એગ્રેસિવ મોડમાં આપણે શિક્ષણ આપવું છે એમને. શિક્ષક વિદ્યાર્થી સુધી પહોંચશે કે ટીચર મને આ પ્રોબ્લેમ છે, અને એનાથી ઘણા ફાયદા થાય કે બાળકો મિસચીફ ન કરે, કારણ કે શિક્ષક ઊભા હશે, દરેક પર આઈ કોન્ટેક્ટ રહેશે, અને બાળકને પણ એવું લાગશે કે મારા પર ધ્યાન છે, સજાગ લાગે. એને પણ એટેન્શન મળશે, એટલે પણ પોતે ધ્યાન રાખશે ભણવામાં. હેલ્ધી બી રહેશે શિક્ષક પોતાના લીધે. હા, યસ, ફિટનેસ એમની ખાસ રહેશે. જીમ જરૂર નહીં પડે, આમ તો 35 મિનિટ ઊભા રહેવાનું, અને પૂરું કન્ટેન્ટ એમનું જે છે આપી શકે. કોઈ કમ્ફર્ટ ઝોનમાં ના આવી જાય. એ ભણાવવા ગયો છે તો પૂરો પોતાને નીચોવીને આવે ક્લાસરૂમમાં. મજા બી આવે. આમ તમે સ્ફૂર્તિ સાથે, પબ્લિક સાથે, બાળકો સાથે ઇન્ટરેક્ટ કરો, ચાલતા ચાલતા વાતો કરો, તો એની મજા અલગ છે. બાળકોને બી મજા આવે. અચ્છા, તમારી સાથે ઘણી બધી વાતો થઈ વિજયભાઈ. એવું લાગે છે કે કદાચ પંચમહાલ જિલ્લાની એક સારી શાળા જિલ્લાને મળશે, જે જરૂરિયાત પણ હતી, અને એક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તમે બનાવી રહ્યા છો. અમે પંચમહાલવાસીઓ આશા રાખીએ છીએ કે આમાં તમે બહુ સફળ થાવ. ખાસ કરીને એટલી સફળતા મેળવો કે આપણા ત્યાંથી એક લીડરશિપ, ખાસ કરીને દરેક ક્ષેત્રમાં ડેવલપ થાય. એ ભલે સંગીત ક્ષેત્ર હોય, એ ભલે સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય, સાયન્સ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં લીડરશિપ લોકો કરતા થાય એવી શુભેચ્છા બી પાઠવીએ છીએ. અને આશા બી રાખીએ છીએ કે 1 વર્ષ પછી કે 5 વર્ષ પછી જ્યારે તમે ક્યાંક રિપોર્ટ કાર્ડ તમે મૂકો તો કદાચ અત્યારે જેટલી કલ્પના કરી છે એનાથી વધારે સારું તમે આપી શકો. અને કમ્પ્લેન કરતા હોય છે બધી જગ્યા પર કે યાર અમારા બાળકને આવી શિક્ષણ નથી મળતું, સ્કૂલમાં આવી સુવિધા નથી. અને જ્યારે વ્યવસ્થા થઈ જાય છે ત્યારે એની વેલ્યુ નથી કરતા. પણ બધા લોકોને હું વિનંતી કરીશ કે આપ જ્યારે બી સમય મળે આ શાળાની મુલાકાત લો, સમજો. વિજયભાઈ અને વિજયભાઈની ટીમ જે છે એમના વિચારોને સમજો. એ પોતે ડૉક્ટર છે, એ પોતે સારા એક પ્રોફેસર પણ રહી ચૂક્યા છે, અને આજે પણ ઘણા બધી જગ્યા પર એ પોતે લીડ કરે છે. આમાં શું, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો આપણે દરેક ક્ષેત્રનું સંપૂર્ણ જ્ઞાન આપણી પાસે હોય નહીં, અને દરેક ક્ષેત્ર આજે વિકસી રહ્યું છે કંઈક ને કંઈક નવું વસ્તુ. જેમ કે આ સ્કૂલ મેનેજમેન્ટ માટે પણ મેં 2-3 ઓનલાઈન કોર્સ કરેલા છે. અરે વાહ. જેમાં એ તમને શીખવાડે કે હાઉ ટુ મેનેજ ધ સ્કૂલ કલ્ચર કઈ રીતે મેન્ટેન કરવું, સ્ટાફ કઈ રીતે રિક્રુટ કરવો, સેટઅપ કઈ રીતે કરવું, નોર્મ શું છે. કરેક્ટ, બરાબર. એટલે આ બધું ચોક્કસ શીખતા રહેવું જોઈએ. અને અત્યારના જમાનામાં જો આપણે શીખતા ના રહીએ તો પછી આપણે અપગ્રેડેશન માટે જરૂરી છે, ને આવનારા દિવસોમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે આપણે શીખવા તૈયાર જ રહીશું. વાહ. તો આ બધી વસ્તુનો લાભ આપણા ગોધરાને મળે. ગોધરાની અંદર એક સારી સ્કૂલની જરૂરિયાત જે લોકોની અપેક્ષા હોય, કદાચ હવે એવો સમય આવે કે
એકવાર વિજયભાઈની સ્કૂલમાં મુલાકાત કર્યા પછી તમારે કદાચ ગોધરા છોડવું ના પડે એવી શુભકામનાઓ સાથે આજે વિજયભાઈ તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય અથવા આ પોડકાસ્ટની કોઈ પણ વાત ગમી હોય તો ચોક્કસ એ વાત તમારા મિત્રો સાથે, તમારા શુભેચ્છકો સાથે, તમારા વાલી મિત્રો સાથે કે જેનું બાળક ક્યાંક ને ક્યાંક હવે નવા સત્રમાં એડમિશન લઈ રહ્યું છે તો ચોક્કસ એની જોડે પહોંચાડજો. અને આ એપિસોડ તમને ગમ્યો હોય, વિજયભાઈ સાથેની વાતો ગમી હોય તો ચોક્કસ અમારા આ એપિસોડને શેર કરજો, નીચે કોમેન્ટમાં તમારા રિવ્યૂ પણ આપજો. અને આ શાળા માટે અગર કોઈ ક્વેશ્ચન હોય તો પણ ચોક્કસ કોમેન્ટ કરજો. વિજયભાઈ અને એમની ટીમ એમાં ચોક્કસ તમને સંપર્ક કરશે, જવાબ પણ આપશે. ચોક્કસ. વિજયભાઈ, આપ છેલ્લે કંઈ કહેવા માંગતા હોય પંચમહાલવાસીઓ, ગોધરાવાસીઓ માટે કે કંઈ સંદેશ હોય તો, અને અમારો આ પોડકાસ્ટના વિશે બી તમે કંઈ સલાહ સૂચન આપી શકો તો. નહીં, ખરેખર પહેલાં તો નીરવભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આવું એક સરસ એક માધ્યમ આપી રહ્યા છો જેથી કોઈ સારી વસ્તુ આપણે લોકો વચ્ચે લઈ જઈ શકીએ. આજે સૌથી પુણ્યનું કામ તો આ છે કે કોઈ સારી વસ્તુ બજારમાં લઈને જવી અને લોકોને કહેવું કે સારી વસ્તુ છે. તો આપ આ પોડકાસ્ટના આપના ઘણા બધા પોડકાસ્ટ મેં બહુ ધ્યાનથી જોયું છું અને બહુ સારી કન્ટેન્ટ અને ક્રિએટિવિટી સાથે આવો છો, લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવો છો અને એકદમ જેને કહેવાય ને કે ઉચ્ચ કક્ષાનું લઈને આવો છો. તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપના માધ્યમથી ખરેખર સારી વસ્તુ સમાજમાં બહુ પોઝિટિવિટી પણ ફેલાઈ રહી છે. તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનું પણ બહુ જ આગળ આમાં આ ક્ષેત્રમાં પ્રગતિ થાય. અને પંચમહાલવાસીઓ માટે અમે જે વાત કરી છે એપિસોડમાં શિક્ષણને લઈને મેં જે વાત કરી છે એ 100% એ બધી જ વસ્તુ અમે કરીશું. અને આપણી જે અપેક્ષાઓ છે, આશાઓ છે પંચમહાલવાસીઓની શિક્ષણ માટે, શાળા માટે, એ 100% ઈશ્વર અમને એવી શક્તિ આપે કે તમામ તમારી અપેક્ષાઓ પૂરી કરી. થેન્ક યુ સો મચ. આપ બધા અમને નિહાળ્યા અને આ એપિસોડ ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને તમે તમારા સોશિયલ મીડિયા પર એને વધાવજો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર નીરવભાઈ આપનો.